નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન. જય જિનેન્દ્ર. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત અને ભદ્રેશભાઈ શાહ ફાઉન્ડેશન દ્વારા પુરસ્કૃત અને આયોજિત એવી જૈન યુવક મંડળની સુરત દ્વારા થતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજે બીજા દિવસે આપ સૌનું હાર્દિક અભિવાદન કરીએ છીએ અને આપ સૌને ખાસ વિનંતી કરીએ છીએ કે કૃપયા આપના માઇક્રોફોન બંધ રાખજો. અમારા તરફથી અમે પૂરા કર્યા છે, તે છતાંય કોઈક ને કોઈક પોતાનો માઇક ચાલુ કરે છે, તેથી વક્તાઓને મુશ્કેલી પડી શકે છે. આજે આપણે સૌ શ્રોતા છીએ, માત્ર વક્તાનું માઇક ચાલુ રાખીશું તો એ બધાને જ અનુકૂળ રહેશે. આપ સૌ જાણો છો તે પ્રમાણે આજે આપણે બે પ્રબુદ્ધ વક્તાઓને સાંભળવાના છીએ. આજે આપણો પર્યુષણ વ્યાખ્યાનમાળાના આ ચોથી સિઝનનો બીજો દિવસ છે અને ડોક્ટર શૈલેષભાઈ મહેતા સાહેબ આપણી સાથે હાજર છે. આપ વિખ્યાત ઓપ્થેલ્મોલોજીસ્ટ વડોદરાના આંખના સર્જન છો, એમની હોસ્પિટલ છે. આપનો વિષય છે વિતરાગોનું અદ્ભુત વિજ્ઞાન અને આપણું માનવ જીવન. તો 1 કલાક બાદ આપણી સાથે જોડાશે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને જૈન બ્રહ્માંડ અને આધુનિક બ્રહ્માંડ, શંકા અને સમાધાન આ વિષય પર તેઓ તેમની પ્રસ્તુતિ કરવાના છે. અને એક રીતે જોઈએ તો આજનો દિવસ એ આપણો જૈન વિજ્ઞાનને સમજવાનો દિવસ છે. નિષ્ણાત વક્તા ડોક્ટર શૈલેષભાઈ શાહ આપણી સાથે છે. હું સૌથી પહેલા ભદ્રેશભાઈને વિનંતી કરીશ કે ભદ્રેશભાઈ આપ પ્રગટ થાવ અને સૌનું અને આપણા વક્તાઓનું અભિવાદન કરો. શ્રી ભદ્રેશ શાહ, પ્લીઝ. ભદ્રેશભાઈ, you can please start speaking. પ્રણામ, નમસ્કાર, જય જિનેન્દ્ર મિત્રો. આજની આ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આ ચોથા મણકામાં, ચોથા વર્ષના આ આયોજનમાં આપ સર્વેનું ઉષ્માભર્યું સ્વાગત છે. આપ જાણો છો તેમ સતત છેલ્લા 3 વર્ષથી આપણે કોરોનાથી ઘેરાયેલા હતા. આ વર્ષે થોડાક માનસિક રીતે છીએ, પરંતુ આમ હવે વાતાવરણ મુક્ત થઈ ગયું છે, છતાં હજુ આપણને એક ઓનલાઈન આ વ્યાખ્યાનના વધારે અનુકૂળતા લાગી, એટલે આ વર્ષે તો આપણે એ જ પ્રમાણે ચાલુ રાખ્યું છે. વચ્ચે વિચાર કર્યો તો કે એને ઓનલાઈનને બદલે ઓફલાઈન કરી શકાય કે કેમ, સુરતમાં યોજી શકાય કે કેમ, અને સાથે સાથે એને તે જ વખતે ઓનલાઈન પણ પ્રસારિત કરવું, એટલે કે બંને રીતે કરવું. એ રીતે અમે પ્રયત્ન કરી જોયો. છેલ્લે એવો પણ વિચાર કર્યો કે 3 કે 4 દિવસના જે લેક્ચર્સ છે તે એ રીતે કરવા, 4 દિવસ ઓનલાઈન કરવા જેવો નથી આવી શકે. દાખલા તરીકે કુમારપાળભાઈ એમની જૈફ હોઈને લીધે ન આવી શકે, એવી જે વ્યક્તિઓ છે તેમને પાછલા 4 કે 5 દિવસમાં ઓનલાઈન લઈ જવા અને બાકીનાને આપણે ઓફલાઈન, એટલે સુરતમાં જ એક હોલમાં એ પ્લાનિંગ કરવું અને સાથે સાથે તે જ વખતે ઓનલાઈન પણ પ્રસારિત કરવું, એવી પણ એક વિચારણા ચાલી રહી હતી. પરંતુ અલ્ટિમેટલી આ વર્ષે તો અમે ઓનલાઈન જ વધારે પસંદ કર્યું છે. ઓનલાઈનના ફાયદામાં વિશેષ કરીને કે બહારગામના પણ બધા જ વ્યક્તિઓ સાંભળી શકે છે. આપણી જોડે ઘણા બધા મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ અને ઇવન અમેરિકાથી પણ ઘણા બધા જોડાવાના છે. અમેરિકાથી 2 વિદ્વાન વક્તાઓ, પ્રબુદ્ધ વક્તાઓ પણ બોલવાના છે. ગઈકાલે પણ અમેરિકાના લોકોએ બહુ રસપૂર્વક ભાગ લઈને પ્રશ્નોત્તરી પણ કરી હતી. તેથી આપણે એવું વિચાર્યું છે કે અત્યારે તો જોઈએ ઓનલાઈન જ રાખીએ, કદાચ કાયમને માટે ઓનલાઈન પણ રાખવું કે કેમ તે વિચારીશું પાછા આવતા વર્ષે. તો આપ સર્વેનું ખૂબ ખૂબ અભિવાદન છે. ખાસ અભિવાદન છે આ ચોથી પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરતના આજના આ બીજા દિવસે મારા મિત્ર અને મુરબ્બી કે જેઓ વડોદરાના બહુ જ જાણીતા આંખના સર્જન, ઓપ્થેલ્મોલોજીસ્ટ છે અને વડોદરામાં તેઓ દાદા ભગવાન, એટલે કે દાદા ભગવાનના તેઓ આપ્તજન છે, જે 8 વિશિષ્ટ પુત્રો ગણાય તેમાંના એક છે. દાદા ભગવાન એટલે જેમની સાથે સિમંદર સ્વામી
ભગવાન જેમના હૈયામાં પ્રગટ્યા હતા અને શિવમંદર સ્વામીના આદેશ પ્રમાણે જેમણે આખી જિંદગી ત્યાર પછી આપણને ઉપદેશ આપ્યો, તેવા દાદા ભગવાનનું એક સેન્ટર વડોદરા કહી શકાય એવું છે. એટલે ત્યાંથી ડોક્ટર શૈલેષાનંદ, આપણા તો ડોક્ટર શૈલેષભાઈ મહેતા, એ આજના પહેલા વક્તા છે. એમનો વિષય છે, આમ તો નરેશભાઈએ કહ્યું કે વિતરાગોનું અદ્ભુત વિજ્ઞાન અને આપણું માનવ જીવન. એમની સાથે સાથે હું માનું છું ત્યાં સુધી દાદા ભગવાનના ત્યાંની સ્થાનિક બ્રાન્ચના ઘણા બધા વડીલો અને મિત્રો જોડાયા હશે. એ તમામનું પણ સ્વાગત છે. એ સિવાય પણ જેઓ રેગ્યુલરલી અમારી સાથે જોડાય છે તે તમામનું પણ સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો તેવી રીતે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન અને ખાસ તો સુરત જૈન યુવક મંડળના ઉપક્રમે આપણે આખો વ્યાખ્યાનમાળાનો ઉપક્રમ સર્જ્યો છે. અને એમાં અમારી સાથે જે સહભાગી સંસ્થાઓ અને કોઓર્ડિનેટર્સ તરીકે જોડાયા છે તેમાં ખાસ અમારા મિત્ર નરેશભાઈ કાપડિયા તો આપની સામે જ છે, કે જે મુખ્ય સંયોજક છે, મુખ્ય કોઓર્ડિનેટર છે. તમામ ટેકનિકલ બાબતો ઉપરાંત તેઓ એક લિટરેચરના અચ્છા જાણકાર છે, સાહિત્યના અચ્છા જાણકાર છે, અને તેઓની બહુ મોટી મદદ આ વ્યાખ્યાનમાળામાં આપણને મળી છે. ત્યાર પછી જયેન્દ્રભાઈ મોરખિયા, મારા મિત્ર પણ કદાચ આજે હશે જ. જયેન્દ્રભાઈ મોરખિયા પણ એ આપણા જે સહસહભાગીઓ છે, સહસંયોજકો છે, તેમાં બહુ મહત્વનો રોલ અદા કરે છે. આ ઉપરાંત જે સહભાગી સંસ્થાઓ છે, કોઓર્ડિનેટર્સ, કે સુરતના તેમજ સુરત બહારના શ્રી શ્વેતાંબર જૈન સંઘો, દિગંબર જૈન સંઘો, સ્થાનકવાસી અને તેરાપંથી જૈન સંઘો, એમના વક્તાઓ પણ આ વર્ષે વ્યાખ્યાન આપવાના છે. એટલું જ નહીં, તેઓ આપણે એમાંના ઘણા બધા સુરતમાં એ સંઘોના મેમ્બર્સ પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમની એસોસિએશન સુરત તેમજ ગ્લોબલ, વડોદરામાં, અમદાવાદમાં, વલ્લભ વિદ્યાનગરમાં, મુંબઈમાં, પૂનામાં, ભાવનગરમાં જેની બ્રાન્ચીસ છે અને જેના એલમની વિદ્યાર્થીઓના એસોસિએશનો છે, તેમાંના પણ ઘણા આપણી સાથે કદાચ અત્યારે આપણી જોડે ન પણ જોડાયા હોય, પરંતુ તેઓ આપણી સાથે ટચમાં રહે છે. ત્યાર પછી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરતમાં એ બહુ સરસ કામ કરે છે અને યુવકોનું સંગઠન છે તે આપણી સાથે છે. જીવન ભારતી મંડળ, જીવન જ્યોત ટ્રસ્ટ અને જૈન સોશિયલ ગ્રુપ પરિવાર, તમામ જૈન સોશિયલ ગ્રુપ પરિવાર, મનીષભાઈ શાહ આપણી સાથે હશે કદાચ, તો તેઓ પણ આપણી આ સહભાગી સંસ્થાઓ સાથે છે. આ વર્ષે આપણી જોડે ઘણા બધા જોડાઈ રહ્યા છે અથવા તો જેઓ જાણકારી લેતા રહે છે તેવા ધ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ સુરત અને એક એવી જ બીજી સંસ્થા સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, કે જેનો હું આ વર્ષે પ્રેસિડેન્ટ છું, તેઓના મેમ્બર્સ પણ આમાં જોડાઈ રહ્યા છે. તો એ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ જાણો છો તેવી રીતે આ વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન છેલ્લા 30 વર્ષથી આખા દક્ષિણ ગુજરાત અને છેલ્લા 5 વર્ષથી સમગ્ર ગુજરાત, સમગ્ર ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કરે છે. એમાં જૂન જુલાઈમાં યોગાસન, ત્યાર પછી નવરાત્રિમાં આપણી જૂની સંસ્કૃતિ પ્રમાણેનો ગરબો, કે જે આપણી સંસ્કૃતિ છે તે મુજબના ગરબાઓની બહુ મોટી કોમ્પિટિશન, ત્યાર પછી રંગોળી સ્પર્ધાઓ, રંગોળીનું પ્રદર્શન અને રંગોળીના ટ્રેનિંગ કોર્સિસ, ત્યાર પછી આપણે સુપર સ્પીકર અને સુપર સમર કેમ્પની 2 મહિનાનું સતત ચાલતા પ્રોગ્રામમાં 20 થી વધુ સ્પર્ધાઓનું આયોજન ABCD ગ્રુપમાં, એટલે કે પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને ઓપન વિભાગ, એમ 4 વિભાગમાં એ સ્પર્ધાઓ 2 મહિના ચાલે છે. હજારો લોકો ભાગ લે છે એની અંદર અને હજારોથી વધારે આપણે પ્રાઇઝીસ 15મી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રીના પુણ્યતિથિના દિવસે એનો આપણે એક બહુ મોટો એવોર્ડ શો રાખીએ છીએ, તેમાં એનું આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. અને ત્યાર પછી છેલ્લો પ્રોગ્રામ જે આ હેઠળ થાય છે તે મે મહિનાના સમર કેમ્પ, સમરમાં ધ સુપર સમર કેમ્પ નામના ઘણી બધી સમર કેમ્પ યોજીએ છીએ અને તેમાં વિશિષ્ટ કરીને 12 પ્રવૃત્તિઓનો દર વર્ષે આપણે યોજીએ છીએ. આ બધી પ્રવૃત્તિઓ ઉપરાંત
આપણે સુરતમાં એક ગોપીપુરા કે જે બહુ જ જૂનું આપણું ક્ષેત્ર છે અને જ્યાં બહુ જ હેરિટેજના બહુ જ જૂના દેરાસરો છે, 100 વર્ષથી વધુથી લઈને 500 થી લઈને 1000 વર્ષ સુધીના દેરાસરો છે, જેનું અદ્ભુત આર્ટ આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ છે, જેની અદ્ભુત કહાનીઓ છે, જેમાં અદ્ભુત ચિત્રો છે, તેની આપણે હેરિટેજ વોક યોજીએ છીએ. આ ઉપરાંત એક એનિમલ હોસ્પિટલ, મારા માતૃશ્રી અને પિતૃશ્રીની ઈચ્છા પ્રમાણે અમે એક એનિમલ હોસ્પિટલનું સુરતમાં વીર પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ કેર સેન્ટર એનિમલ હોસ્પિટલનું એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે એની સ્થાપના કરી છે. એ પણ બહુ સરસ ચાલી રહી છે, તેનું પણ આયોજન કરીએ છીએ. આમ અમે દર વર્ષે સંસ્થાઓ અને વ્યક્તિઓ જે અત્યંત સુંદર કામ કરી રહી છે, નિસ્વાર્થ રીતે કામ કરી રહી છે, પારદર્શિતા રીતે કામ કરી રહી છે, એવી વ્યક્તિઓ અને એવા સંસ્થાઓને સન્માનવાનો પણ એક કાર્યક્રમ ધ લિસ્ટ ઓફ ઓનર્સ નામનું કામ કરીએ છીએ. આમ સતત આખો વર્ષ આ પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. તેમાં પર્યુષણનું વ્યાખ્યાનમાળા અને પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલા અઠવાડિયામાં પર્યુષણ પર્વ નિમિત્તેની સ્પર્ધાઓ આનું પણ એક મોરપીછ ઉમેરાયું છે કે જે ખાસ વિશેષ જૈન વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને છે ઓપન, પરંતુ ખાસ જૈન સબ્જેક્ટ ઉપર જ જૈન સુપર સ્પીકર, પછી જૈન ક્વિઝ કોન્ટેસ્ટ, જૈન પુસ્તક પરિચય, જૈન સ્તવનમાળા અને જૈન એસે રાઇટિંગ કોમ્પિટિશન એ આપણે 2 દિવસ પહેલા જ પૂરું કર્યું. હજુ જૈન એસે રાઇટિંગનું તો આજે જ આપણે પરિણામ પણ આપ્યું છે. આ બધી સ્પર્ધાઓ પણ આપણે શરૂ કરી છે છેલ્લા 4 વર્ષથી. આપ તમે બધા અમારી સાથે રહેજો અને આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહેજો. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પણ એક અમારું વોટ્સએપનું ગ્રુપ કાયમી છે. એવી જ રીતે પર્યુષણ પર્વ સ્પર્ધાઓનું પણ એક ગ્રુપ છે. તો આપ જરૂરથી મારો કે નરેશભાઈનો સંપર્ક સાધી અને આ વસ્તુઓ અમે ફેસબુક પર પણ મૂકીએ છીએ, તો તેમાં અને વોટ્સએપ ગ્રુપમાં તમે અમારી સાથે જરૂરથી જોડાજો. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ શૈલેષભાઈ વિશે તો વિશેષ કહેવાનું ના હોય. શૈલેષભાઈ બહુ જ જાણીતા આઈ સર્જન છે. તેવી જ રીતે બીજા વ્યાખ્યાતા છે તે નંદી ઘોષ સુરીશ્વરજી મહારાજ, આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ, તેમના વિશે વિશેષ વાત કરીશું, પણ તેઓ પણ ને પણ આપણે આવકાર આપીએ છીએ. તો આ સાથે આટલી વાત કરી અને હું તરત જ નરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ શૈલેષભાઈને ઇમિડિયેટલી એમનું વ્યાખ્યાન શરૂ કરવા માટેની ગોઠવણ થયા. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ અને તમામ મિત્રો. ખૂબ ખૂબ આભાર આપનો. દરરોજ જે જોડાજો, બધા વધુમાં વધુ આ સમાચારને ફોરવર્ડ કરજો. યુટ્યુબ ઉપર લાઈક કરજો, ખાલી યુટ્યુબ ઉપર જોતા નહીં, જોજો ખરા પણ લાઈક પણ કરજો. જે અંગૂઠો નીચે હોય છે તેના પર તમે તમારું ટચ કરજો, તમારો અંગૂઠો, એટલે એ પણ જરૂરથી જોજો. અને સુપર સ્પીકરના ગોપીપુરા હેરિટેજ વોકના અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના ફેસબુક પર આપ જરૂરથી જોડાજો. ખૂબ આભાર આપ સર્વેનો અને આપને સૌને આવકાર છે. જરૂરથી શૈલેષભાઈને હું વિનંતી કરીશ કે શૈલેષભાઈ એક નવકાર મંત્રથી આપણે શરૂઆત કરીશું, તો એક નવકાર મંત્રનું પઠન આપ કરજો. આપ બોલાવો છો કે મારે બોલાવવાનું છે? હા, આપ ચાલો હું બોલાવું છું. હા, બોલો. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજાયાણમ, નમો લોએ સવશાહુણમ, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, મંગળાનંચ સૌએ સિંહ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો અરિહંતાણમ. ડોક્ટર શૈલેષ આનંદ, પ્લીઝ આપ શરૂ કરો.
તો ભદ્રેશભાઈ, નરેશભાઈ, સર્વ ગુરુજનો, મિત્રો, વ્યવહારથી હું વિનયથી આપને વંદન કરું છું અને આંખના ડોક્ટર તરીકે આંતરચક્ષુથી આપમાં રહેલા શુદ્ધાત્મા ભગવાનને પણ વંદન કરીને આગળ ચાલીએ. કુદરતે મને બહારની આંખ, અંદરની આંખ, આઈ, આઉટર આઈ, ઇનર આઈ, નાનો આઈ એટલે અહંકાર, એક બાજુ આપણું બાહ્ય ચક્ષુ બહિર્કરણ, બહિર્મુખ દ્રષ્ટિને મૂઢાત્મ દશા છે, અને બીજી બાજુ અંતરચક્ષુની બાજુમાં મોટો આ એટલે કે શુદ્ધાત્મા અંતરાત્મ દશા, અને એની જોડે કામ કરવાની તક આપી છે. તો જે કંઈ પણ આપણે વાત કરીશું આજે, એમાં વધુ પડતું તો આપણા જીવનમાં ઉપયોગી થાય. ભગવાને એક વાત કરી કે પરિણામ પામે એનું નામ ધર્મ, અને અમારી પાસે પણ ડોક્ટર તરીકે દર્દીઓ આવે તો છેલ્લે એવું પૂછે કે સાહેબ મને રિઝલ્ટ મળવું જોઈએ. તો આપણે એ અનુલક્ષીને વાત કરીશું. અને પહેલામાં પહેલું વર્તમાન તીર્થ જ્ઞાની પુરુષે કહ્યું કે અત્યારે નમો હરિહંતાણમ તરીકે સિમંદર સ્વામી વિદ્યમાન છે. જેટલું આપણને એમનું ઓળખાણ પડે, આરતી, પૂજન, અર્ચન, ભક્તિ થાય, એટલું જ આપણું અને સૌનું કલ્યાણ થાય એવું છે. એટલે જેને આ 2 મિનિટના સ્તવનમાં પણ જેના હૃદયને સ્પર્શ્યું હોય, તો કવિરાજ નવનીત સંઘવીના આવા ઘણા બધા હૃદય સ્પર્શી ભક્તિ સ્તવનો છે સિમંદર સ્વામીના. અને જેને જોઈએ ને મળી શકે તો આપણા ઘરનું અને બધું જ વાતાવરણ અદ્ભુત થાય એમ છે. હવે એ સાથે જ અહીંયા ભરત ક્ષેત્રમાં પ્રભુ મહાવીરનું શાસન છે, અને એમાં દાદા ભગવાન એ આ શાસનના શણગાર તરીકે એટલે કે શાસનના મૂળ મર્મને પ્રકાશના નિમિત્ત તરીકે આવ્યા, અને એમને પણ વંદન કરીને હું આગળ ચાલું. હવે આપણે સિમંદર સ્વામીની પરિષદામાં ભાવ પૂજા કરી ત્યારે આપણે સાથે એ પણ જોઈએ કે આપણે ભગવાનના દેરાસરમાં જઈએ છીએ ભદ્રેશભાઈ બધા, અને સામાન્યપણે શું માગીએ છીએ. તો હું તો સમજતો નહોતો ત્યારે એવું માગતો તો પરીક્ષામાં સારા માર્ક આવે એવું કરજો, અને પછી પ્રેક્ટિસ ચાલે એવું કરજો. પણ ભગવાન કહે છે કે માગ એવું કે ફરી માગવું ના પડે. મોટા ભાગે 99% આપણે સંસાર માગનારા જો એવું ભાવના અને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, આપ અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત સુખવાળા અને અવિનાશી છો, એવું જ મારું સ્વરૂપ છે, મેં સાંભળ્યું છે, પણ મને એનું ઓળખાણ પડતું નથી. તો મને એવી કંઈ કૃપા કરો, એવું કોઈ નિમિત્ત ભેગું કરી આપો કે આપના જેવા મને મારા મૂળ સ્વરૂપનું ઓળખાણ પડે, એનો અનુભવ થાય, અને હું પણ આપના જેવા પરમ પદને પામી શકું. આટલી એક સીધી સાદી ભાવના જો આપણે ઉમેરી શકીએ તો આપણી પૂજા દીપી ઉઠે. અને વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આ મૂર્તિ પૂજા હિન્દુસ્તાનનું જે વિજ્ઞાન ગણાયું છે, તો કે એના 2 ફળ છે, દ્રવ્ય ફળ અને ભાવ ફળ. દ્રવ્ય ફળ એટલે મન, વાણી, કાયાથી અને દ્રવ્યથી જે પૂજા થાય, જ્ઞાની પુરુષ કહે છે એનાથી તમને સંયોગોની સાનુકૂળતા મળશે. મોક્ષે જવા માટે કે સારી વસ્તુની પ્રગતિ માટે પણ સંયોગો જોઈએ. પણ ભાવ ફળમાં જે માગીએ આપણી જે ભાવના હોય, અને તો પછી ભાવ ફળ એવું માગવું ઘટે કે ફરી માગવું ના પડે. હવે જ્યારે વિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે આજના વિજ્ઞાનના યુગમાં આપણને સુખ સુવિધાના અગણિત સાધનો પ્રાપ્ત થયા છે, ને તેથી કરીને તો આપણે પોતપોતાના ઘરોમાં બેસીને આજે એકબીજાના મોં જોતા જોતા આજે આ વાત પણ કરી શકીએ છીએ. અને ચંદ્ર મિશન આપણું સક્સેસફુલ ગયું, ને સોલાર મિશન પણ ઇઝરોએ મોકલ્યું છે. પણ અંદર તપાસ કરીએ તો શું મને અંતર ક્લેશ છે, અંતરમાં શાંતિ છે, મતભેદ, મનભેદ, ઘર્ષણ, આધિ, વ્યાધિ, ઉપાધિ છે. અને કદાચ કેટલાક ડાયા માણસોને આ ન હોય તોય કેટલાય પ્રશ્નો હોય કે ભાઈ હું મારા જીવનનો હેતુ શું છે, હું ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, મારા હાથમાં શું કરવાની સત્તા છે, શું કરવાની નથી,
જીવન શાના માટે છે, કોણે બનાવ્યું, કોણ ચલાવે છે? તો કે આ બધા પ્રશ્નોના સમાધાન માટે આંતરવિજ્ઞાન અથવા વિતરાગ વિજ્ઞાન જરૂરી છે, કારણ કે છેલ્લે આંતર સુખનો આધાર આંતરવિજ્ઞાન પર છે. અને જે આપણે બહારના જગતમાં ચંદ્ર અને સૂર્ય છે, તો આધ્યાત્મિક જગતમાં ચંદ્ર એ મન જોડે સંલગ્ન છે અને સૂર્ય એ બુદ્ધિ જોડે સંલગ્ન છે. તો પછી વિતરાગ વિજ્ઞાનમાં આપણને આ બધો જ પ્રકાશ મળ્યો છે. ખરું પૂછો તો વિતરાગો, તીર્થંકરો, કેવડીઓ એ બ્રહ્માંડના સૌથી મોટા અને સંપૂર્ણ વૈજ્ઞાનિકો છે, જેને લોકાલોકનું, જળ ચેતનનું અને 6 તત્વોનું બધું જ સંપૂર્ણ વિજ્ઞાન જેમની પાસે ખુલ્લું થયેલું છે. હવે વિતરાગ વિજ્ઞાન અથવા આંતરવિજ્ઞાનની સહેજ વાત આપણે આગળ લઈ જઈએ તો કે છે કે હું છું એ બધાને ખ્યાલ છે. તો મારા મન, વાણી, કાયા, અંદરના સંયોગો અને પ્રોસેસીસ, બહારના સંયોગો, કુદરતી નિયમોને સંચાલન, એનું આખું વિજ્ઞાન છે. એમાં આત્મા અને અનાત્મા, ચેતન અને જળ, જીવ અને અજીવ, પુરુષ અને પ્રકૃતિ, એની આખી સમજણ છે. જેને વધારે ઊંડાણમાં જવું હોય તો કર્મ, બીજ સ્વરૂપી કર્મ, ફળ સ્વરૂપી કર્મ, એટલે કે નવું ચાર્જ અને ડિસ્ચાર્જ, જેને શાસ્ત્રે બંધ અને નિર્જરા કહ્યું, એનું આખું વિજ્ઞાન છે. કેટલાકને એમાં રસ ના હોય, પણ પ્રારબ્ધ પુરુષાર્થમાં બધાને રસ હોય કે ભાઈ હું પ્રારબ્ધને આધીન છું કે મારા હાથમાં પુરુષાર્થ છે, બે કે બેનું સંમિશ્રણ છે કે છે શું એમ. અને ભલભલા પંડિતો અને વિદ્વાનો આ પ્રારબ્ધ અને પુરુષાર્થની સ્પષ્ટતા પ્રાપ્ત કરવામાં કે આપવામાં મૂંઝવણ અનુભવે છે. હવે આગળ ચાલીએ તો મારું અંદરની જે મશીનરી છે, મન અને અંતસ્કરણનું વિજ્ઞાન, વાણીનું વિજ્ઞાન. હવે આ બધી વાત સિવાય મારા રોજિંદા જીવનમાં જે મને સ્પર્શે છે, આહાર. સુરત વાસીઓ માટે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તો આહાર વિજ્ઞાન શું છે, લક્ષ્મીનું સાયન્સ શું છે, વિષયનું સાયન્સ શું છે, આ બધું જ વિતરાગ વિજ્ઞાનની અંદર છે. સૌથી મહત્વનું રોજના દૈનિક વ્યવહાર જીવનથી માંડીને ઠેઠ મુક્તિ સુધીનું અને કેવળ જ્ઞાન સુધીનું વિજ્ઞાન. અને તે પણ કોઈ પણ જાતના ભેદ વિના, જ્ઞાત, જાત, ધર્મ, પંથ, સંપ્રદાય, રાષ્ટ્રીયતા કે કોઈ પણ ભેદ વિના સૌ કોઈને ઉપયોગી ને હિતકારી હોય, એનું નામ વિતરાગ વિજ્ઞાન. મહાવીર એકલા જૈનોના નથી, મહાવીર સમસ્ત જીવ સૃષ્ટિના છે, કેવળ માનવ જાતના નહીં પણ જીવ સૃષ્ટિના પણ છે. અને બીજી મહત્વની વાત ભદ્રેશભાઈ, પહેલા મને એવું લાગતું હતું કે આ બહુ કષ્ટસાધ્ય માર્ગ છે, વ્રત, જપ, તપ, ઉપવાસ, સંયમ મારાથી થાય કેટલું. પણ જ્યારે વાત સમજાઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આ માર્ગ સરળ, સુલભ અને સહજ છે. એમાં વ્રત, જપ, બાહ્ય ત્યાગ કે દુષ્કર સાધનાની અનિવાર્યતા નથી. અનિવાર્યતા છે કેવળ સાચી સમજણની. અને આપ જે કંઈ પણ કરતા હો, કૃષ્ણને માનતા હો, બીજાને માનતા હો, કરતા હો, ન કરતા હોય, ચાલુ રાખીને આ આપને એક સહાયક અને પૂરક તરીકે લાભદાયી અને ઉપકારી છે. હવે સહેજ ડોક્ટર છું એટલે શરીર, મન અને આત્મા ત્રણેયની વાત આપણે કરીશું. તો કે આધુનિક વિજ્ઞાન આજે બોડી, માઇન્ડ, સોલનું કનેક્શન સ્વીકારે છે. અને શરીર, મન એકલું નહીં, અંતસ્કરણ ને આત્મા. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની હેલ્થની ડેફિનેશન જોવામાં આવે તો એકલું શારીરિક હેલ્થ નહીં, પણ ફિઝિકલની જોડે ઇમોશનલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ, આ ટોટલ હેલ્થને હેલ્થ ગણવામાં આવે છે. આજે ઘણી બધી રિસર્ચથી પુરવાર થયું છે કે સ્ટ્રેસ એટલે કે તણાવથી રોગો થાય છે. ડિસ અને ઇઝ બેને છૂટું પાડવામાં આવે તો જે મારી અંતરની હાર્મની ખોરવી નાખે, છેવટે રોગમાં પરિણામ પામે છે. આપણે થોડીક વાત કરીશું બધાની. નકારાત્મકતા, તો કે કોઈની ટીકા કરું છું સવારથી સાંજ સુધી, કોઈની નિંદા કરું છું, કોઈના માટે નફરત છે, બદલો લેવાની ભાવના છે, ક્લેશ છે કે અથડામણ છે. અને શાસ્ત્રની ટેકનિકલ ભાષામાં જોવામાં આવે તો આર્ત અને રૌદ્ર ધ્યાન થાય છે અથવા કશાય થાય છે. એ બધું નકારાત્મક અસરો ઉપજાવીને શરીર ઉપર પણ અસર કરે છે, રોગોનું
કારણ છે અને એની સામે હકારાત્મકતા હોય કે મદદ કરવાની ભાવના છે, સુખ આપવાની ભાવના છે, મૈત્રી છે, પ્રેમ છે, ક્ષમા છે, કરુણા છે, કે જેને શાસ્ત્રની પરિભાષામાં ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું છે, તો એનાથી રોગ મુક્ત થવાય પણ છે. હવે સ્વસ્થ એક શબ્દ છે આપણા ગુજરાતીમાં અને સંસ્કૃતમાં, પણ ક્યારેય આપણે વિચાર્યું કે સ્વસ્થનો ખરેખર અર્થ શું છે? સ્વમાં રહેનારને સ્વસ્થતા હોય અને એને સ્વસ્થ કહી શકાય. જ્યાં સુધી હું સ્વને એટલે કે મારા સ્વ સ્વરૂપને જાણતો જ નથી, ત્યાં સુધી હું કેવી રીતે સ્વમાં રહી શકું ને ખરેખર સ્વસ્થ થઈ શકું? એટલે છેલ્લે તણાવ મુક્ત થવા માટેનું જો મૂળભૂત ચાવી અને મૂળભૂત ઉપાય હોય તો સ્વને ઓળખીને સ્વમાં રહેવું તે છે, જેને શાસ્ત્રોએ શુક્લ ધ્યાન એવું નામ આપ્યું છે. વાત અત્યંત સરળ છે જો સમજાય તો. હવે સહેજ તમને રસ પડશે કે આ બધી જ વસ્તુઓ આપણા શરીરમાં, પ્લીઝ મ્યુટ એવરીબડી. આ બધી જ વસ્તુઓ આપણા શરીરમાં એક તો નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર, બીજું હોર્મોનલ સિસ્ટમ એટલે કે અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા કામ કરે છે. અંદર જે ફેરફાર થાય છે મન અને અંતસ્કરણમાં કે આત્માના લેવલ પર, એ તરત જ આપણું ઓરા બોડી એટલે કે લેશિયામાં પણ ફેરફાર લાવે છે. પ્રભુ મહાવીરે 6 લેશિયાનું વર્ણન કરેલું હતું: કૃષ્ણ લેશિયા, કાપોત, નીલ, પિત્ત, પદ્મ અને શુક્લ. એમાં ઊંડાણમાં જવાનો સમય નથી, પણ ટૂંકમાં આ બધી જ વસ્તુઓનું ઇન્ટરકનેક્ટેડનેસ છે. એટલે મેં વાત કરી એમ નેગેટિવ એટીટ્યુડ્સ, પોઝિટિવ, અને છેલ્લે શુદ્ધ એટલે કે હું શુદ્ધાત્મા છું. જ્યારે સ્ટ્રેસની વાત કરતા હતા આપણે, તો કે છે સ્ટ્રેસથી કોર્ટિઝોલ્સ, એડ્રિનાલિન એવા પદાર્થો અંદર જમે છે અને શરીરની ઇમ્યુનિટીને પણ ઓછી કરી નાખે છે. હવે એક બહુ સરસ રિસર્ચમાં જાણવામાં આવી, આપણા એઇમ્સના ડોક્ટરોએ દિલ્હીમાં કરી અને બધા વર્લ્ડ ઓવર થઈ છે, કે સ્ટ્રેસથી આપણા ક્રોમોઝોમ્સમાં ટેલિમર્સ નામના જે પદાર્થ છે એને પણ અસર થાય છે. આજે એ લોકોએ શોધખોળ કરી કે પહેલા 60-70 વર્ષે આવનારા હાર્ટ એટેક આજે 35 ને 40 વર્ષના વ્યક્તિમાં કેમ આવવા માંડ્યા? અને રિસર્ચમાં ખબર પડી કે એમની બાહ્ય દેખીતી કેલેન્ડરની ઉંમર 35-40 દેખાતી હતી, પણ એમની ક્રોમોઝોમલ એજ 60-70-75 થઈ ગઈ હતી. શા કારણે? તો કે છે કે એમના જીવનમાં જુદા જુદા અનેક પ્રકારના સ્ટ્રેસો, પતિ પત્નીના સ્ટ્રેસ, કૌટુંબિક સ્ટ્રેસ, ધંધાકીય સ્ટ્રેસ હતા. એટલે આજે વિજ્ઞાન પણ કહે છે કે સ્ટ્રેસથી તમારું ક્રોમોઝોમલ એજિંગ વધી જાય છે, રોગો ઘણા થાય છે. હવે આ જે ક્રોમોઝોમ્સ એટલે કે જીન્સ, જેને ગુજરાતીમાં આપણે જનીન કહીએ, તો બ્રુસ એચ લિપ્ટન નામના સાયન્ટિસ્ટે શોધી કાઢ્યું કે આપણી માન્યતાઓ, આપણી અન્ડરસ્ટેન્ડિંગ, આપણી બિલીફ્સ એ આપણા દરેક કોષોને અને જીન્સને અસર કરે છે. એટલું જ નહીં, પણ જો આપણે આપણી અન્ડરસ્ટેન્ડિંગ, બિલીફ્સ અને માન્યતાઓ બદલીએ તો વી કેન ચેન્જ અવર લાઈફ ઇન્ક્લુડિંગ ધ સેલ્સ અને જીન્સ. અને એના પરથી એક એપિજેનેટિક્સ નામની બ્રાન્ચ પણ આવી. આટલું આપણે શરીર વિજ્ઞાન વિશે જાણ્યું. હવે આપણે અંદર ચાલ્યા જઈએ તો આ 5 ઇન્દ્રિયોમાંથી જે કંઈ પણ અંદર જાય છે અને આપણે અનુભવ કરીએ છીએ કે રિએક્ટ કે રિસ્પોન્ડ કરીએ છીએ, એમાં આપણી જે અંદરની મશીનરી છે, જેને અંતસ્કરણ કહીએ છીએ આપણે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ કામ કરી રહ્યા છે. અને જો એટલું જ આ ખાલી વિઝન અથવા બિલીફ બદલી નાખવામાં આવે તો એના એ જ મશીનથી મહાવીર જેવા પણ પરિણામ મળી શકે તેમ છે. અને જો અવળું ચાલે તો પછી એનું વર્ણન પણ કરવા જેવું નથી. તો કે છે કે આપણા આંતરવિશ્વની વાત આપણે બીજા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કરી હતી. સહેજ ઝડપથી પુનરાવર્તન કરી લઈએ કે મારું અંદર જે મશીનરી ચાલે છે, હવે હુ ડ્રાઇવ્સ મી? કોમ્પ્યુટર વાળા કે છે અંદર ડ્રાઈવર્સ હોય છે, ગાડીમાં એના ડ્રાઈવર હોય છે, અને પેલી ડ્રાઈવર વગરની કારમાં પણ સેન્સરો એ ડ્રાઈવર તરીકે કામ કરે. તો મને કોણ ચલાવે છે? તો કે મારું અંતસ્કરણ ચલાવે છે. બોડી તો બીઈંગ ડ્રીવન છે, અને અંતસ્કરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ કહે છે કે અમે એકલા નથી. We are under the influence of your beliefs and opinions. તમારી માન્યતા અને અભિપ્રાય પ્રમાણે અમે કામ કરીએ છીએ. હવે માન્યતાઓ અને અભિપ્રાય એવું કહે છે કે અમે એકલા નથી, જેવો તમારો હેતુ. હવે આ પર્યુષણ વ્યાખ્યાન માળે યોજવાનો ભદ્રેશભાઈનો હેતુ જુદો હોય, નરેશભાઈનો જુદો હોય, એમાં બોલવા આવવા માટે મારો હેતુ જુદો હોય. તો કે દરેકનો જે ક્રિયા પાછળનો હેતુ છે,
ધ્યેય છે અથવા લક્ષ્ય છે એ પ્રમાણે આખું અંતસ્કરણ કામ કરે છે. હવે એ કે છે અમે પાછા એટલા નથી, અમારી પાછળ 6 બીજા મહારથીઓ છે. કયા? તો કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ. મને માન જોતું હશે તો એ પ્રમાણેની ક્રિયા કરીશ. માન નહીં મળે તો હું નહીં જાઉં બોલવા માટે પર્યુષણ વ્યાખ્યાન માળામાં, જો હું માન માટે કામ કરતો હોઈશ તો કે છે કે 6 કશાયો. અને એનાથી આગળ જઈએ તો નોબલ પ્રાઇઝ વિનિંગ ઇસ્યુ કે એરિયા છે હું અને મારું. જેને હું અને મારું સમજતા અને ભેદ પાડતા આવડી ગયો એને આ બ્રહ્માંડમાં બધું આવડી જાય, જ્ઞાની પુરુષ કે છે. અને એનાથી આગળ જઈએ તો કર્મ, કર્મબંધ, કર્મ નિર્જરા, જે અંદર સૂક્ષ્મમાં આખો પ્રયોગ ચાલી રહ્યો છે. આજે જગત ધ્યાનની વાત કરે છે, પણ જ્ઞાની પુરુષો અને તીર્થંકરો કહે છે કે પ્રત્યેક ક્ષણે પ્રત્યેક મનુષ્ય 4માંથી એક ધ્યાનમાં હોય છે. ધ્યાન એ કરવાની વસ્તુ નથી, અહંકારથી થતી વસ્તુ નથી. આ પર સ્ટેટ ઓફ બિંગ, આપણી પોતાની આંતરિક દશા અને સ્થિતિ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અથવા શુક્લ ધ્યાન. ક્યારેક ફરી વિગતે વાત કરીશું. અને અહીંયા જ ભાવ સત્તા ને સ્વભાવ સત્તા. આજે મારું મુખ્ય ફોકસ આ ભાવ સત્તા, સ્વભાવ અને સ્વભાવ સત્તા પર છે. અને છેલ્લે હું કોણ છું એટલે કે સમ્યક દ્રષ્ટિ. આજે આપણે વધારે વાત આની ઉપર કરવાના છીએ. અને શુદ્ધાત્મા અથવા શુદ્ધ ચેતન, એના ગુણો શું છે, એનો ધર્મ શું છે, એનું વિજ્ઞાન શું છે. હવે આપણે દૈનિક વ્યવહારથી સહેજ આગળ ચાલીએ તો પહેલી પર્યુષણ વ્યાખ્યાન માળામાં મને ખ્યાલ નથી કે કેટલાની યાદ હશે, પણ હું સહેજ યાદ દેવડાવું. અને જેને ફરી જોવું હોય તો મને ખાતરી છે કે નરેશભાઈનું રેકોર્ડિંગ પૂરું પાડી શકશે, અથવા ક્યાંક ને ક્યાંક આપણી પાસે એનું રેકોર્ડિંગ હશે. તો કે પહેલી પર્યુષણ વ્યાખ્યાન માળામાં આપણે નવી જ દ્રષ્ટિની વાત કરી હતી. એમાં મુખ્યત્વે વ્યવહારલક્ષી વાત કરી હતી. મને પહેલામાં પહેલો આનંદ અહીં એ વાતનો થયેલો કે કોઈ પણ શાસ્ત્રમાં વ્યવહારની વાત કરવામાં આવી નથી. કદાચ તે વખતે જરૂર નહીં હોય, પણ આજે તો મને પહેલી વ્યવહારમાં જરૂર છે. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ એવું કહ્યું કે આત્મજ્ઞાન નહીં આવડે તો ચાલશે, પણ વ્યવહાર એટલે જીવન જીવવાની કળા તો આવડવી જ જોઈએ. નહીં તો પછી જીવનમાં શાંતિ. તો કે છે કે સુખની શોધ અથવા સુખની દુકાનની વાત કરેલી, કે સુખની દુકાન કાઢશો તો આપણને ત્યાં, હવે ઘારીની દુકાન હોય ને ત્યાં કોઈ દિવસ ઘારીની ખોટ પડે નહીં નરેશભાઈ, બહારથી ના લાવવી પડે. તો દાદા ભગવાને સુખની દુકાન કાઢેલી, પણ મને અનુભવમાં એ આવ્યું, મહાવીર ભગવાને પણ આજ વાત કરેલી, યોગ ઉપયોગ પરોપકારાય. હવે મને અનુભવમાં એ આવ્યું કે ખરેખર હું નરેશભાઈ કે ભદ્રેશભાઈને સુખ નથી આપતો, પણ બીજાને સુખ આપતા પહેલા મને સુખ થાય છે. એટલે કે મારા મન, વાણી, કાયની ક્રિયા બીજાને સુખ પહોંચાડતા પહેલા મને સુખ આપે છે. અને જો બીજાને કંઈ દુઃખ કે ડિસ્ટર્બન્સ પહોંચવાનું હોય તો મને પણ દુઃખ આપ્યા વગર રહેતું નથી. એનાથી બ્રહ્માંડનો એક સરળ પણ મહત્વનો સિદ્ધાંત સમજવા મળ્યો કે મારા મન, વાણી, કાયાની ક્રિયાની ઇનર ઇફેક્ટ્સ એટલે કે પ્રતિક્રિયા જ મને ઇનામ વગર દંડ આપે છે. રાઈટ હિયર એન્ડ નાવ. ભૂતકાળ મેં પાછલો જન્મ જવા દો અને ભવિષ્યનો જન્મ, રાઈટ હિયર એન્ડ નાવ. અને ભગવાનને એમાં હાથ ગાલવા આવવું પડતું નથી. એટલે મેં મારા સોફ્ટવેરમાં ફેરફાર કર્યો ભદ્રેશભાઈ. જ્ઞાની પુરુષના સમજણ પ્રાપ્ત કરીને સવારની પોરમાં જેને હું માનતો હોઉં એને યાદ કરીને એટલું જ કહું છું 5 વાર કે હે પ્રભુ, મારા પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ ન હોજો અને સૌને સુખ હોજો. આ ભાવ અહિંસાનો પહેલો પાઠ છે. આપણે જૈનો અહિંસાની ઘણી બધી વાત કરીએ છીએ, પણ અહિંસા મારા વ્યવહાર જીવનમાં કેવી રીતે સરળતાથી વણાય, કેવી રીતે સરળતાથી પરિણામ પામે, એનું આ પહેલું પગથિયું. અને દાદા ભગવાને આગળ ઘણી બધી વાત કરી કે હાર્મોનિયસ, હેપી પછી હાર્મોનિયસ લિવિંગ. તો કે અથડામણ ટાળો. હવે અથડામણ ટાળવામાં જે એક સમજ પ્રાપ્ત થઈ હતી કે એવરીવન ઇઝ કરેક્ટ બાય હિઝ ઓર હર ઓન વ્યૂ પોઈન્ટ. મારે અથડામણ કેમ થાય? તો કે મને લાગે છે કે હું સાચો છું, ભદ્રેશભાઈને લાગે કે હું સાચો છું, નરેશભાઈને લાગે કે હું સાચો છું. હવે દરેક પોતપોતાના દ્રષ્ટિબિંદુથી સાચા છે. એ મને જો સમજાય તો મહાવીર ભગવાનનો અનેકાંતવાદનો સિદ્ધાંત મારા વ્યવહારમાં પરિણામ પામે, બાકી પુસ્તકમાં જ રહે. અનેકાંતવાદ એટલે કે દરેક જીવ પોતપોતાના દ્રષ્ટિબિંદુ પ્રમાણે જ્યાં ઊભો છે ત્યાં એના વ્યૂ પોઈન્ટથી સાચો છે. એડજસ્ટ એવરીવેરની વાત કરી હતી.
સૌથી વધારે કર્મો બંધાવાનું કે છૂટવાની જગ્યા હોય તો ઘર છે. જ્ઞાની પુરુષ કહે છે ઘર એ કર્મો ખપાવવાની માટેની જગ્યા છે. બહુ નજીકના ઋણાનુબંધોથી ઘરની વ્યક્તિ આવ્યા છો માટે જાગૃતિપૂર્વક જીવી જજો કે જૂની ગૂંચો ઉકળે ને નવી પડે નહીં. એટલે એમણે સાદું વાક્ય આપ્યું, ઘર જીતવાનું છે, જગત જીતવાની જરૂર નથી. અહીંયા જીતવું એ પ્રેમથી છે, સત્તાથી નથી. પતિ પત્નીના જે સૌથી નજીકના ઋણાનુબંધો તો કે કેવી રીતે જીવવું, તો કે શ્રેષ્ઠ મિત્ર તરીકે. ભદ્રેશભાઈ તો જીવ્યા છે એટલે ધન્યવાદ છે, પણ ઘણા બધાને મારા જેવાને ઉપાધિ હોય તો કે શ્રેષ્ઠ મિત્ર તરીકે જીવી જજો. અને મહાવીર ભગવાને જે બીજી વાત કરેલી, પરસ્પરાનુગ્રહો જીવાનામ, કે આપણે બધા ઇન્ટરકનેક્ટેડ લિવિંગ, એકબીજાને હેલ્પ અને અનુગ્રહથી જીવીએ, એનું નામ આ જગત છે. અને પોઝિટિવ દ્રષ્ટિની પણ વાત કરેલી. બીજી વ્યાખ્યાનમાળામાં આપણે આપણા આંતરવિશ્વની વાત કરેલી, જે મેં હમણાં કહ્યું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બિલીફ્સ અને ઓપિનિયન્સ, આપણો હેતુ, આપણો ધ્યેય, આપણું લક્ષ્ય, 6 કષાયો અને આંતરિક આપણી જે આખી મશીનરી છે એની વાત આપણે કરી હતી. ત્રીજી વ્યાખ્યાનમાળામાં આપણે માનવ જીવન એક અદ્ભુત પ્રયોગની વાત કરી હતી ગયા વર્ષે. અને એ અદ્ભુત પ્રયોગમાં આપણે મારા હાથમાં શું કરવાની સ્વતંત્ર સત્તા છે, શું કરવાની સત્તા નથી, કર્મનો બંધ કેવી રીતે છે, નિર્જરા કેવી રીતે છે, બીજ સ્વરૂપી કર્મ કયું, ફળ સ્વરૂપી કર્મ કયું, અને એના વિશે વાત કરી હતી. એમાં મુખ્ય ભાર પ્રયોગના 2 પ્રકાર. એક, જ્યાં સુધી મારી માન્યતા છે કે હું શૈલેષ છું, હું ડોક્ટર છું, હું સિનિયર ઓપ્થેલ્મોલોજીસ્ટ છું, આનો દીકરો છું, આનો હસબન્ડ છું, અને એની જોડે હું કરું છું. આ જે 2 માન્યતા છે, એટલે સ્વાભાવિક છે કે હું શૈલેષ છું એટલે હું કહીશ કે આ મારું બોડી છે, મારું માઇન્ડ છે, મારું ઘર છે, મારી બધી વસ્તુ છે. એટલે કે દેહમાં આત્મબુદ્ધિ અને દેહાધ્યાસ કયો જ્ઞાની પુરુષે, જેમાં આખું જગત છે મહદ અંશે, પણ ભગવાને એને મિથ્યા દ્રષ્ટિ કહી છે, અજ્ઞાન કયું છે. અને આ દેહાધ્યાસ અને કર્તા પદનો અહમ આપણે આગળ જોઈશું. એ કર્મ બંધ અને જન્મ મરણના ચક્રાવા. એટલે શાસ્ત્રમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે 14 પગથિયા, 14 ગુણસ્થાનક જો આપણે સમજીએ તો જ્યાં સુધી મારી આ બિલીફ ચેન્જ નથી થતી કે હું નામધારી શૈલેષ છું, આ મારું છે ને હું કરું છું, ત્યાં સુધી ગમે તેટલું શુભાશુભ કરું, ગમે તેટલું કરું, દાન કરું, અભ્યાસ કરું, ભલબનસાઈ કરું, પણ આ 3 ગુણસ્થાનકથી ઉપર જઈ શકતો નથી. એટલે કે સ્વસ્તિકના જે 4 ચકરડા છે, જન્મ મરણના ચક્રાવામાંથી છૂટી શકતો નથી. હવે જેને, અને આ સ્થિતિમાં હું છું ત્યાં સુધી મારી કઈ સત્તા છે, કયો સ્વતંત્રતા છે, એ આપણે વિગત જોઈશું. તો કે ભાવ સત્તા છે. પણ પ્રયોગનો બીજો મહત્વનો ભાગ જે છે, તો કે જો મને ખબર પડે કે હું કોણ છું, મારું મૂળ સ્વરૂપ શું છે અને કરે છે કોણ, તો પછી મને પ્રતીતિને લક્ષ બેસે કે હું વ્યવહારથી શૈલેષ છું, પણ નિશ્ચયથી શુદ્ધાત્મા છું. વ્યવહાર દ્રષ્ટિથી હું કરતા છું, કરનારો છું, પણ નિશ્ચય દ્રષ્ટિથી હું અકર્તા છું. એટલે કે સમ્યક દ્રષ્ટિ, રાઈટ બિલીફ પ્રાપ્ત થયા પછીનો આખો જે પ્રયોગ છે. તો અહીંયા જેમને થોડુંક શાસ્ત્ર ગમે છે, તો એમને મારી એક વિનંતી છે કે સમણ સુત્તમ નામનું એક બહુ જ નાનું સુંદર પુસ્તક છે. એનું ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય કે વિનોબા ભાવે એમના સમયમાં બધા જ ધુરંધર જૈન આચાર્યો, જુદા જુદા ફિરકાના આચાર્યોને વિનંતી કરીને કહ્યું કે તમે બધા ભેગા થઈને સર્વસંમત મહાવીરના સિદ્ધાંત આવી જાય, બધાને માન્ય હોય એવા મુખ્ય સિદ્ધાંતોનું એક પુસ્તક તૈયાર કરો. એનું એ થયું એ સમણ સુત્તમ. અને એમાં ખૂબ સુંદર રીતે આ વિજ્ઞાનના અંશો આવેલા છે. એટલે મિથ્યાત્વની વાત ઉપર કરી. પ્રયોગનો પહેલો પ્રકાર તો સમણ સુત્તમની 69મી ગાથા છે. એમાં કે છે કે મિથ્યા દ્રષ્ટિ આત્મા દેહ અને આત્માને એક માને છે. એટલે કે આ હું શૈલેષ, આ મારું શરીર, અને એ બહિરાત્મ દશા કહેવાય છે. અને એ જ સમણ સુત્તમમાં 178 ને 181 ગાથામાં કે છે કે જ્યારે દ્રષ્ટિનું પરિવર્તન થાય છે, અંદર હું કોણ છું જાણે છે, એટલે અંતરાત્મ દશામાં આવ્યો, ત્યાંથી પરમાત્મા દશા તરફની પ્રગતિ ચાલુ થાય છે. અમને દાદા ભગવાન થકી આ જ યાત્રા મળી અને એનો આ અનુભવની યાત્રામાંથી પસાર થઈ રહ્યા છે. એ 4થા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધીની યાત્રા છે. અને જુદી જુદી જગ્યાએ આપણે તાળો મેળવીએ
તો બધાએ કહ્યું કે વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે ભાવમાં પરમાર્થે સમકિત છે, અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મનો, નહીં ભોગતા તું તેનો. એ પણ આગળ વિગતવાર વાત કરીશું. એટલે કે જો આ મને પ્રાપ્ત થાય દ્રષ્ટિ, તો પછી મારી સ્વભાવ સત્તા મને પ્રાપ્ત થાય, રિયલ ફ્રી વિલ પ્રાપ્ત થાય, તો કાળ કર્મ અને માયાથી મુક્ત થઈ શકાય છે આ જ વ્યવહારમાં રહેવા છતાં. હવે આટલી વાત સમજીને આપણા દૈનિક જીવન જે ખૂબ ઉપકારી, ઉપયોગી અને જરૂરી છે, આવશ્યક છે, એની થોડી વાત કરીએ. એટલે મેં કહ્યું કે મારું આજનું ફોકસ મુખ્યત્વે ભાવ સત્તા, સ્વભાવ સત્તા પર છે. તો કે એક્શન્સ અથવા ક્રિયાને આપણે બધા જ મહત્વ આપીએ છીએ. આપણે બધા જ એવું કહીશું કે આ ભાઈ રોજ દેરાસર જાય છે, આ ભાઈ રોજ દાન કરે છે, આ ભાઈ રોજ આમ કરે છે કે રોજ આમ નથી કરતા. પણ ભગવાનનું જે વિજ્ઞાન છે સમજવા જેવું છે. આપણે સમજીએ કે આ એક્શન એટલે ક્રિયાનું કેટલું મહત્વ છે, અને ક્રિયા પાછળ જે ભાવ રહેલા છે, ક્રિયા કરતી વખતે જે સમજ રહેલી છે, જે હેતુ રહેલો છે, અને એને આધારે ક્રિયા કરતી વખતે જે ધ્યાન ઉત્પન્ન થાય છે, એ બંને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કામ કરે છે અને કોનું કેટલું મહત્વ છે. હવે ભદ્રેશભાઈ, આપણને બધાને અનુભવ છે કે રાતની છેલ્લી સિરિયલ જોઈને આપણે સુવા માટે બેડરૂમમાં ગયા, ત્યાં મારા જેવો કોક આવ્યો ને ડોરબેલ વગાડ. હવે મને તો એવું હોય કે ભદ્રેશભાઈ ને ત્યાં તો મારે કઈ અગાઉથી જાણ કરવાની જરૂર નહીં. ભદ્રેશભાઈ તો આપણા જ છે, નરેશભાઈ આપણા જ છે. એટલે ભદ્રેશભાઈ કે આવો આવો ડોક્ટર સાહેબ, ક્યાંથી પધાર્યા? એટલે કહું કે ભાઈ નીકળ્યો તો ક્યારનો, 6 વાગે પહોંચવું જોઈતું હતું, પણ આ ટ્રાફિક એટલો બધો વચ્ચે રસ્તામાં ને ગાડી બગડી, માંડ અત્યારે પહોંચ્યો છું. પણ હવે એટલે તમે કહેશો કે સારું, શું ચા કોફી લેશો? તો હું કહીશ કે ભાઈ હવે જરાક ખાલી છે. એટલે તમે શ્રીમતીજીને કહેશો કે હવે ચલો જમવાનું બનાવો. એટલે આગળ આપણે બધા આવો બેસો બધું કહીએ, પણ અંદર શું થાય, અત્યારે ક્યાંથી આયા, અને આયા તો જમીને ના આવી. આટલી બધી હોટલો રસ્તામાં છે, પાછો અહીંયા ચૂલા હળગાવાનું થયું. આપણે કંઈક જવાનો પ્રોગ્રામ કર્યો હોય અને કોઈ આવી ચડે આપણને જાણ કર્યા વગર, તો આપણે બહાર તો આવો બેસો કેવું જ પડે, પણ અંદર શું થાય કે અત્યારે ક્યાંથી આવ્યા. હવે આ જે વસ્તુ છે, તો કે ભાવ બગડશે એનો ભાવ બગડશે એવું કહેવામાં આવે છે. કેવી રીતે તે આપણે આગળ જોઈએ. હવે હમણાં જ રક્ષાબંધનનો તહેવાર ગયો નરેશભાઈ. એટલે નણંદબા આવે કે ના આવે, એટલે આપણા સિસ્ટર, પણ આપણા ધર્મપત્ની માટે તો નણંદબા થયા ને. હવે નણંદબા પાછી એવું કે હવે તો 2-3 દિવસનું ભાઈ જોડે રહેવા એવો સારી રીતે ટાઈમ લઈને આવી છું. તો આપણા ધર્મપત્ની એને આવકારવા તો પડે. પણ અંદર શું થાય કે નણંદબા જલ્દી પાછા પધારે તો સારું કે છે. તો કે છે કે આ બધી વસ્તુ, ચાલો એ વાત બાજુ મૂકીએ. નરેશભાઈ અને ભદ્રેશભાઈ તો ઘણું સોશિયલ કામ કરે છે, કેટલા બધા પ્રોજેક્ટ હશે. ગર્લ્સ હોસ્ટેલનો પ્રોજેક્ટ હોય, એનિમલ ક્રુએલ્ટીનો હોય, એટલે બધાને અપીલ કરે કે ભાઈ કંઈ લખાવો, આમ કરો તેમ કરો. મારા જેવો કે સારું સાહેબ 5,000 લઈ જાઓ. ભદ્રેશભાઈને બરોબર ખબર છે કે ડોક્ટર સાહેબ ચીકણા છે, કંઈ 5,000માં છોડી દેવાય નહીં. એટલે મારી ચા પીએ, નાસ્તો કરે, આમ તેમ કરીને ₹1,00,000નો ચેક લઈ ગયા. એટલે નરેશભાઈએ કહ્યું ડોક્ટર સાહેબ બહુ સારું કર્યું, તમે ₹1,00,000 લખાયા તો પાછળ બીજાએ લખાયા. એટલે હું શું કહું, નરેશભાઈ રોજ કોઈનું કોઈ આવે છે, આટલા બધા આપવાના હતા પણ બહુ દબાણ કર્યું એટલે આપવા પડ્યા. અને બીજો એ શું કહે છે કે ભાઈ અત્યારે સગવડ નથી એટલે ઓછા આપી શક્યો, પણ હોત તો વધારે આપત. હવે આ વસ્તુ શું છે, એક બીજો દાખલો લઈએ ને પછી આનું વિજ્ઞાન આપણે વિશ્લેષણ કરીએ. એકવાર એક શેઠ સામાયિકમાં બેઠા હતા, રોજનો નિયમ. હવે આ મારો કોઈ મિત્ર આવ્યો અને બહાર એમના ધર્મપત્ની હતા, એમને પૂછ્યું કે આ શેઠ ક્યાં ગયા છે? તો ધર્મપત્નીથી બોલાઈ ગયું કે શેઠ તો હરિજનવાસમાં ગયા છે. હવે શેઠ પણ ડાયા હતા, અંદર રહ્યા એમણે સાંભળ્યું. એમને થયું કે બહાર તો હું ક્રિયામાં સામાયિકમાં બેઠો છું, પણ અંદર મારું ચિત્ત તો વિષયોમાં ફસાયેલું છે, બધી અધોગામી વૃત્તિઓમાં બધું મારું ચિત્ત જઈ રહ્યું છે. એટલે ખરેખર આ ધર્મપત્નીએ કહ્યું તે ખોટું નથી. આવી જ રીતે પ્રસન્નજીત મહારાજા મહાવીર સ્વામીની સભામાં બેઠા હતા, કૌશગ મુદ્રામાં હતા, આચાર્ય પદે હતા, અને ભગવાનને પૂછવામાં આવ્યું કે ભગવાન અત્યારે આમની શું દશા થાય એવી છે, કઈ ગતિ થાય એવી છે? તો કે હમણાં નરકે જાય એવું છે. હું થારી ભલી થાય, દીક્ષા લીધી છે, પ્રભુની સભામાં છે, કૌશગ મુદ્રામાં છે. થોડી વાર પછી પૂછ્યું ફરી, તો કે હવે દેવગતિમાં જાય એવું છે. ને થોડી વાર પછી હવે તો કે હવે મોક્ષે જાય એવું છે. એટલે
નવાઈ લાગી કે ક્રિયા એકની એક છે, સંયોગો એકના એક છે, ને તમારા 3 જુદા જુદા જવાબ કેમ નીકળ્યા? ભગવાને મંદ હાસ્ય કરતા કરતા કહ્યું કે આપ જેને જુઓ છો તેને હું નથી જોતો, અને હું જે જોઉં છું તે તમને દેખાતું નથી. કેમ? તો કે પહેલી વખત એમને સાંભળ્યું કે જે એમના દીકરા નાનો હતો, મંત્રીને સોંપીને રાજ સોંપીને આવ્યા હતા, અને પડોશી રાજાએ ચડાઈ કરી છે, તો અંદર મારો કાપો હિંસાના ભાવમાં તન્મય થઈ ગયા. થોડી વાર પછી એમને ખ્યાલ આવ્યો કે મેં તો માથું મુંડાવ્યું છે, મને હિંસાની ક્ષમા હોવી ઘટે, હું ક્ષમા કરું, માફ કરું છું, ચલો આમાંથી બહાર. પણ હું અંદર હતો, એટલે કે દેવગતિ. પછી એમને ખ્યાલ આવ્યો કે આ બધા સારા કે ખોટા ભાવાભાવનો જાણનારો છું, તો શુદ્ધાત્મા છું, એટલે કે શુદ્ધ માયા, તો કે હવે મોક્ષી જશે. એટલે અહીંયા જ્ઞાની પુરુષ અને ભગવાન તો આપણને એમ કહેવા માંગે છે કે ક્રિયા છે એનું પોતાનું ફળ છે, પણ એ અત્યારે અહીંયા મળી જશે. ક્રિયા એ પાછલા ભાવનું ફળ છે, કર્મ ફળ છે, ઉદય કર્મ છે. તે સમયે અંદર જે નવા ભાવાભાવ ઉત્પન્ન થાય છે, ત્યાં જો હું ભળું છું, સહી કરું છું, તો નવું બીજ પડે છે, એટલે કે કર્મ બંધનું અથવા નવા ચિત્રામણનું કારણ થાય છે. માટે ભગવાને કહ્યું કે તું અંદર કયા ભાવ વર્તે છે એની પર જાગૃતિ રાખ. હવે ભદ્રેશભાઈ પુરાવો માગશે મારી પાસે કે તમે તો તમારી વાત તમારી રીતે ઊભી કરી દીધી, આનો આધાર શું છે? તો કે સમણ સુત્તમ, જે ભગવાનની વાણીમાંથી જ સૂત્રમાંથી જ લેવામાં આવ્યું છે, એની 57મી ગાથા એવું કહે છે કે જે સમય જીવમાં જેવા જેવા ભાવ જાગે છે, તેવા તેવા શુભ કે અશુભ કર્મો બાંધે છે. ક્રિયાથી નથી વાત કરી, ભાવથી વાત કરી છે. હા, એક નાનું રહસ્ય છે કે ભાવમાં હું ભળીશ તો કર્મ બાંધીશ, જો નહીં ભળું અને ફેરવીશ તો નહીં બાંધું. એ જ સમણ સુત્તમની 154મી ગાથા એવું કહે છે કે જીવને મારે કે ન મારે, હિંસા ક્રિયાથી કરે કે ન કરે, પણ મારવાના ભાવ હોય તો કર્મ બંધાય છે. એટલે ક્રિયા તો છે, ખોટું નથી, પણ ભાવનું આટલું બધું મહત્વ છે. માટે જ્ઞાની પુરુષ એમ કહે છે કે ભાવ ઉપર જાગૃતિ રાખવી, અને અવળા થતા હોય ત્યાં ભાવ ફેરવવાનો પુરુષાર્થ કરવો, એ 45 આગમનો વ્યવહાર સાર છે. હવે આટલું સમજ્યા પછી થોડુંક હજી સમજી લઈએ કે આ ભાવ શાને આધારે ઉત્પન્ન થાય. તો એક તો આપણી સમજણના આધારે થાય, બીજું હેતુ પ્રમાણે ભાવ ઉત્પન્ન થાય છે. આપણે ભદ્રેશભાઈ બધે જોઈએ છે કે આપણા બધા લોકો જૈનો એટલે બાજરીનું ખેતર લડે ને પછી થોડું પાછું દાન કરી આવે, સારી વાત છે. પણ એકેય દેરાસરો તકતી વગરના ખાલી નથી ધર્મશાળાઓ. તો ભાઈ દાન આપ્યું એ તકતીમાં લખાવવા માટે આપેલું કે ગુપ્ત રહેવા માટે આપેલું? જો તકતીમાં લખાવ્યું તો એ દાનનું કમિશન તકતીમાં બાદ થઈ ગયું કે છે. એટલે ખરેખર મારો હેતુ તકતીમાં મારું નામ આવે હતો કે ખરેખર મારો હેતુ હેલ્પ કરવાનો હતો? તો કે છે કોઈ પણ ક્રિયામાં હેતુ મુખ્ય છે. અત્યારે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બોલવા આવવા પાછળ મારો હેતુ નામ કાઢવાનો છે કે મારો હેતુ વિતરાગની વાત લોકોના દિલ સુધી પહોંચે ને કોકનું જીવન વિતરાગ માર્ગે વળીને ખૂબ સુંદર થાય, એ હેતુને પ્રાર્થના છે. અને ધ્યાન એ સમજણ અને જાગૃતિ પર આધાર રાખે છે. તો કે છે કે આ રીતે આખો આ એક પ્રયોગ ચાલી રહ્યો છે. એટલે મેં જ્યાં કહ્યું કે જ્યાં સુધી હું નામધારી શૈલેષ છું ને હું કરું છું, તો આ ભાવ સત્તા, તો કે છે કે માનવ જીવન એક અદ્ભુત પ્રયોગ, જે આપણે ગયા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વાત કરી હતી, એને સહેજ જ પાછું પુનરાવર્તન કરીને આગળ લઈ જઈએ, કારણ કે આ બહુ જ મહત્વનો સિદ્ધાંત છે આખા અધ્યાત્મ વિજ્ઞાનનો. તો આપણે બધાને પૂછવામાં આવે, ભદ્રેશભાઈ, નરેશભાઈ, તો આપણે એવું જ કહીએ ને કે અમે સરસ રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું, કહીએ કે ના કહીએ, પણ પછી કંઈક ફેલિયર થાય, કંઈક વચ્ચે એ થાય તો શું કરીએ? ભાઈ, આઈ ટ્રાઈડ માય બેસ્ટ, વોટ કેન આઈ ડુ? આમ થયું તેમ થયું કહીએ ને. ચાલો તમારી વાત જવા દે, યા તો હું સર્જન તરીકે છું, સારી સર્જરી થાય તો હું કહીશ કે મેં કર્યું, પણ કંઈ કોમ્પ્લિકેશન થાય તો હું શું કહીશ? ભાઈ, આઈ ડીડ માય બેસ્ટ, પણ તમારા બોડીની ઇમ્યુનિટી સારી નથી, તમારા બોડીએ રિસ્પોન્સ સારું નથી કર્યું. એટલે કે છે કે સારું થાય તો હું કરું છું એવો અહંકાર કરીએ છીએ ને કંઈ ખૂટે તો આપણે આપણા માથે લેતા. તો ખરેખર કરનાર કોણ છે? મારું શું હું સ્વતંત્ર છું કરવા માટે? હું સ્વતંત્ર કરતા છું, મારી સત્તા છે કે કોઈ બીજી સત્તા કામ કરી રહી છે?
અને આ બાળક જન્મે છે ત્યારથી કોણ એનું ચલાવતું હશે? અને હાર્ટને પૂછ્યું કે તને 3 સેકન્ડ 5 સેકન્ડ પણ અટક્યા વગર આખી જિંદગી કોણ ચાલતું રાખે છે? એટલે જ્ઞાની પુરુષ કહે છે કે કોઈ પણ કાર્ય થવા માટે અસંખ્ય સંયોગો, સ્થૂળથી સૂક્ષ્મ સુધી આંખે દેખાય એવા, ન દેખાય એવા, બહારના અંદરના નિમિત્તના નૈમિત્તિક બધા જ કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય છે. એક પણ સંજોગ ખૂટે તો કાર્ય થતું નથી. જો કંઈક કારણથી મારું ઇન્ટરનેટ ફેલ થઈ જાય અત્યારે બધી રીતે, મારો ફોનમાં નહીં બીજે નહીં, તો આપણું પણ આ સંજોગ અટકી પડે. તો કે શું આપણે આ બધા સંયોગો ભેગા કરવા કે કંટ્રોલ કરવા માટે તંત્ર છીએ? જો તેમ હોત તો કૃષ્ણ ભગવાનની હાજરીમાં યાદવા સ્થળી તો ના જ થવા દે, મહાભારત થવા દે ધર્મ માટે, અથવા મહાવીર ભગવાનના જમાઈ એમનાથી જુદા જાત નહીં. પણ કે ના, આ ઇટ હેપન્સ છે અને ઇટ ઇઝ બેઝડ ઓન સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. મેં કહ્યું અનંત અસંખ્ય સંજોગો ભેગા થાય. શાસ્ત્રમાં એને સમવાય કારણ એવું નામ આપવામાં આવ્યું છે. ફેડરલ કોઝિસ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભાવિ, ઉપકરણ, બધું ઘણું એની અંદર સમાય છે. તો પછી આ જો સંયોગોને આધીન છે તો હું કરું છું એ બોલાય ખરું મારાથી, અથવા માનવું જોઈએ શું એ મારી માન્યતા સાચી છે? આટલું મને સમજાય તો કમસે કમ મને એટલું સમજાય કે આ બધું જે થઈ રહ્યું છે એમાં ખરેખર હું કરનારો નથી પણ નિમિત્ત માત્ર છું. એટલે આ જે વાત કરી હતી કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર. પણ મારું પઝલ એ છે કે તમે હું કરું મારું કાઢી આપો, મને એવી કઈ વૈજ્ઞાનિક સમજણ આપો કે મારું હું કરું ની ભ્રાંત માન્યતા તૂટે. ગીતામાં 3 અધ્યાયની 27મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન આ જ કહે છે. એમણે જુદી રીતે કહ્યું કે પ્રકૃતિના 3 ગુણોથી બધું કાર્ય થાય છે, પણ મૂળજન અજ્ઞાનને કારણે માને છે કે હું કરું છું. હવે આ જો કર્તા પદનો જે અહંકાર છે, કર્મ બંધ અને જન્મ મરણના ચક્રાવાનું એક મોટું કારણ છે. અને આટલું પણ સમજાય અને જો નિમિત્ત ભાવમાં પણ જો આવી જાઉં તો પણ ઘણા બધા કર્મો હળવા થઈને મુક્તિ તરફ જાઉં એમ છે. અને જો અહંકાર મુક્ત થાવ, આપણે આગળ જોઈશું પ્રયોગના બીજા ભાગમાં, તો મુક્તિની ડાયરેક્ટ ફ્લાઇટ છે. તો કે છે કે બીજો ભાગ જે જીવનનો, આપણે પહેલો ભાગ જોયો કે જેમાં સંયોગોની જરૂર છે, સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ભેગા થાય છે અને એમાં હું ડિપેન્ડન્ટ છું સંયોગો પર, માટેને પ્રારબ્ધ કહ્યું. તો પછી ભગવાનને હું પૂછું છું કે જીવનનો બીજો ભાગ કયો છે જેમાં મારી સ્વતંત્રતા એટલે કે અધિકાર હોય? તો કે જીવનનો જે બીજો ભાગ છે એ આ બધામાંથી પસાર થતા અંદર જે ભાવાભાવ થાય છે એમાં ભળવું કે ના ભળવું એ મારી સ્વતંત્ર સત્તા છે. કારણ કે સંયોગોને આધીન નથી, મારી સમજણને આધારે છે, મારી જાગૃતિના આધારે છે. એટલે કીધું કે ભાવ સત્તા એટલી જ આપણી સત્તા છે ક્યાં સુધી? જ્યાં સુધી હું શૈલેષ છું, નામધારી છું, એ બિલીફમાં છું ત્યાં સુધી. એટલા માટે આપણામાં કહેવાયેલું ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર ભજીએ, ભાવે લહીએ કેવળ જ્ઞાન. હવે આ ભાવ સત્તા કામ કેવી રીતે કરે છે? તો અહીંયા આપણે વ્યષ્ટિ અને સમષ્ટિના કોમ્પ્યુટર મૂક્યા કે ભાઈ મારું જે ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્યુટર અંદરનું એ વ્યક્તિગત, અને બહાર આખી સૃષ્ટિનું જે લેન્ડ કોમ્પ્યુટર એ નું કોમ્પ્યુટર. જ્યારે હું કંઈ પણ ભાવ કરું છું, કોઈને મદદ કરવાના કે કોઈને પાઠ ભણાવવાના, ત્યારે બહારના શુદ્ધ પરમાણુઓ ખેંચાઈને અંદર આવે છે. ચેતન આત્માની હાજરીમાં ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ચાર્જ થાય છે. એનું કારણ શરીર બને છે. એને ભાવ કર્મ કહેવામાં આવે છે. નવું ચાર્જ, નવું સીડ છે, બંધ છે. અને પછી કુદરતની સિસ્ટમ જોડે જોડાય છે અને કુદરતની સિસ્ટમ સમય આવીએ ફળાદેશ કરે છે. આપણે અત્યારે જે ભેગા થયા છે ઇફેક્ટ અથવા રિઝલ્ટ છે, એના બીજ તમારા ને મારા ભાવમાં કેટલાય વખત પહેલા આપણે જે ભાવ બીજ પડ્યા હશે તે કુદરતમાં ગયેલા, કુદરત આજે પરિણામ આપ્યું. એવા આપણે બીજા 1-2 દાખલા જોઈએ. મેં તો એક ભાવ કરેલો કે મારે ડોક્ટર જેવું કંઈક થવું છે, કોકના કામમાં લાગુ. મને ખબર નથી મારી કોલેજ ક્યાં, મારા પ્રોફેસર કોણ, મારા મિત્રો કોણ, મારા ભવિષ્યના દર્દીઓ કોણ. કુદરતે ફળ આપવાનો સમય થયો ત્યારે બધું ભેગું કરી દીધું. અને રમૂજનો દાખલો લઈએ તો આપણે તો એક ધર્મપત્ની પામવાનો ભાવ કરેલો, સમય આવ્યો ત્યારે કુદરત પરિણામ આપે. પણ એ સાયન્ટિફિક હોય એટલે એકલા ધર્મપત્ની ના મળે, સાડો, સાડી, સાડાવેલું, સસરા, સાસુ બધું જ સાથે આવે. એટલે આ એક વસ્તુ જો સમજાઈ જાય તો
જ્ઞાની એટલું જ કે છે કે વિસર્જન કુદરતના હાથમાં છે, પણ સર્જન ભાવ સત્તા તારી છે, માટે ત્યાં જાગ્રત રહેજે. સર્જન કર્યા પછી કુદરતમાં જતું રહેશે, પછી તારા હાથમાં સ્વતંત્રતા રહેશે નહીં. હવે હું ભગવાનને આગળ પૂછું કે ભગવાન, આ તો રિલેટિવ વાત થઈ, કરવું ને ભોગવવું, કરવું ને ભોગવવું, શું બને શું, મને કઈ કાયમી બતાડો. તો ભગવાન કહે છે કે રિયલ ફ્રી વિલ એટલે કે તારો સ્વભાવ તું જાણીશ, આત્મા હું કોણ છું, તો પછી તારા હાથમાં પરમેનન્ટ પૂરેપૂરી સત્તા એટલે કે અધિકાર, સ્વતંત્રતા આવશે. અને મનુષ્ય જન્મમાં બંને વસ્તુ થાય છે. એટલે આપણે હવે આગળ જોઈએ. હવે આગળ જતા પહેલા ભાવ સત્તા મારી છે, એટલે કે નરેશભાઈ મને 10 ચેકબુકની એક ચેક બુક આપી છે અને કહ્યું છે કે ₹1,00,000 તમારા ખાતામાં મૂક્યા છે, તો હું ચેક સાચવીને લખીશ ને. પહેલા 50,000 મારા મકાનનું છોડાવી લઉં, બીજા 10,000 ગાડી છોડાવી લઉં. એવી રીતે ભાવ સત્તાનો ઉપયોગ કેવી રીતે કરું તો મારો ભાવ સાર્થક થઈ જાય, ઓછી મહેનતે, વગર મહેનતે. તો કે છે કે જીવન સાર્થકતા માટે જો આ ભાવ કેવી રીતે કરવા આવડી જાય તોય ઘણું કામ થઈ જાય. એટલે જ્ઞાની પુરુષ સરળતાથી આપણને સીધું કરી દે કે ભાઈ સવારની પોરમાં ઉઠીને 2 ભાવના કરજો. એક ભાવના મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ હો, કોઈને દુઃખ ના હોય, એમાં આખો વ્યવહાર ધર્મ આવી ગયો. બીજી ભાવના મારે હું કોણ છું, મારું પરમેનન્ટ સ્વરૂપ શું છે જાણવું છે, કે જેથી કરીને હું પરમેનન્ટ એટલે કે સનાતન સુખ પામી શકું અને પરમપદ તરફ આગળ વધી શકું. આ 2 ભાવનામાં બધાય શાસ્ત્રોનો ભાવસાર આવી ગયો. 9 કલમોની ભાવના છે. આપણે જૈનો પર્યુષણમાં અતિચાર કેટલાય વર્ષોથી બોલતા આવ્યા છીએ, પણ ખરેખર આજના સમયમાં આપણને જે જરૂરી છે કે કયા અતિચાર એટલે દોષો ન થાય, કઈ ભાવના કરું તો મારો વ્યવહાર શુદ્ધ થઈ જાય. તો એ 9 કલમમાં મુકાયેલું છે. એમાં બધાય શાસ્ત્રોનો સાર છે. આપણે સહેજ વાર પછી એની વિગતમાં આવીએ. અને ભાવ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન, જો ભાવ સત્તા મારી છે તો આ ભાવ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન મારી પાસે વિતરાગ માર્ગનું એક બહુ અદ્ભુત સાધન છે. હવે આપણે બધાએ જાણ્યું હશે કે ફરગીવ યોર સેલ્ફ એન્ડ ફરગીવ અધર્સ. આખી દુનિયા ફરગીવનેસની વાત કરે છે, પણ કોઈની પાસે સાયન્ટિફિક રીત નથી. વિતરાગોએ આપણને આ વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીત આપી છે, આંતરિક શુદ્ધિકરણની અને પોતાને ફરગીવનેસ કે બીજાના ફરગીવનેસ માટેની. હવે જ્યારે મારી ભૂલ થઈ છે, મારાથી ભદ્રેશભાઈને કઈ દુઃખ અપાઈ ગયું છે, તો હું એવું નહીં કહી શકું કે શૈલેષભાઈ કઈ વાંધો નહીં, ફરગીવ યોર, હું તને ના, એને મારે વૈજ્ઞાનિક રીતે કરવું પડશે. એટલે શું કરવું પડે તો કે છે કે ભાવ આલોચના. આલોચના એટલે થયેલી ભૂલ જેમ છે તેમ જાહેર કરવી. હવે વૈજ્ઞાનિક રીતે શું બને તો કે જેવું મારાથી ભદ્રેશભાઈને દુઃખ અપાયું, કંઈ ખોટું બોલાઈ ગયું, કંઈ ગુસ્સો થઈ ગયો, નહોતું કરવું પણ થઈ ગયું, એટલે પહેલું મારું સુખ આવરાય છે, હું ડિસ્ટર્બ થાઉં છું, મારી હાર્મની ડિસ્ટર્બ થાય છે. કર્મો તો બંધાવાના જ છે. એટલે મારું સુખ પાછું લાવવા માટે હું શું કરીશ કે હે મહાવીર સ્વામી પ્રભુ, આપની સાક્ષી આ મન, વચન અને કાયા, ભદ્રેશભાઈના નામ અને નામની માયા અને એમના કર્મોથી જે જુદા છે એવા અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, આ મારાથી એટલે કે શૈલેષથી એમની જોડે આ ભૂલવાળો વ્યવહાર, દુઃખરૂપ વ્યવહાર થયો છે, એની હું માફી માંગુ છું અને ફરી ન થયું નક્કી કરું છું. આપ મને એની શક્તિ આપજો. આ થયેલી ભૂલ જાહેર કરી, આલોચના, પાછું માફી માંગી એટલે પાછા ફર્યા, પ્રતિક્રમણ. નોર્મલ વ્યવહાર એટલે કે ક્રમણની માફી માંગવાની હોતી નથી, પણ અતિક્રમણ થયું, ભૂલ થઈ, કોઈને દુઃખ થયું, કોઈના માટે અવળો અભિપ્રાય અપાયો, વિષય થયું, કશાય થયા, જે મને પહેલા નુકસાન કરશે તો હું ત્યાંથી પાછો ફરીશ. પ્રતિક્રમણ અને ફરી આવું ન કરું એ નક્કી કરું એ પ્રત્યાખ્યાન છે. આપણે એને ઘસાતું પચખાણ કરી દીધું 24 ને 23 એ ભલે કરો, પણ ખરો શબ્દ પ્રત્યાખ્યાન છે. આ ફરી ન થાય એ નક્કી કરવું એ પ્રત્યાખ્યાન છે. એટલે ભગવાન કહે છે કે તને જો આ ચાનો ડાઘ પડે તો આપણે ચા બાજુ મૂકીને પણ પહેલા એ ડાઘ ધોઈ નાખી છે. કેમ તો કે ચા તો બીજી મળશે પણ ડાઘો બેસી ગયા પછી જાય ને. એટલે ભગવાને ખરેખર એવું કીધેલું કે તને તારી ભૂલ દેખાય તો તરત જ શૂટ ઓન સાઇટ ધોઈ નાખજે. આપણે ભગવાનને એવું કીધું કે અમે બહુ બિઝી છીએ. ભગવાન કે સારું, દિવસ દરમિયાન ટાઈમ મળે ત્યારે ધોઈ નાખજે. આપણે કીધું બહુ હજી બિઝી છે તો કે રાત્રે ધોઈ નાખજે, દેવસી ને રાયસી. પછી કીધું બહુ બિઝી છે તો કે અઠવાડિયે કરજે. એમ કરતા કરતા આપણે સંવત્સરી 365 દિવસે લઈ ગયા. દિવસે યાદ પણ હોતું નથી કે ક્યાં કોની જોડે શું અતિક્રમણો. ડોક્ટર સાહેબ પ્રણામ તમને, બહુ સરસ. હવે
આ જ વસ્તુને પ્રેક્ટિકલ જે હું અનુભવ કરું છું તે વાત કરું છું કે ભૂલ થાય એની જોડે પ્રતિક્રમણ કરીએ જ છે, હું કરું છું, પણ ઘરની અને નજીકની વ્યક્તિઓ જોડે કે જેની જોડે ઋણાનુબંધમાં આવેલા છીએ એની જોડે તો કઈ ને કઈ લટિયા ગૂંથાયેલા હોય એટલે ઈચ્છીએ કે ના ઈચ્છીએ મન ઊંચા નીચા થાય, રાગ દ્વેષ થાય, આમ થાય તેમ થાય. એટલે દાદા ભગવાને પોતે પણ કહ્યું કે અમે કેટલાય અવતારથી ઘરની નજીકની વ્યક્તિના પ્રતિક્રમણ કરતા કરતા આવ્યા છીએ, ત્યારે અમે છૂટ્યા અને અમે પણ કરીએ છીએ. અમે પણ એ જ રસ્તે છીએ કે ઘરની નજીકની વ્યક્તિ, આપણા ધર્મપત્ની, આપણા પિતા, માતા, ભાઈઓ, બહેનો જે છે એના શુદ્ધાત્માને જોઈને 5 મિનિટ 10 મિનિટ જે કંઈ પણ વ્યવહારમાં આવ્યા છે એની આપણે જો કરતા રહીએ તો અંદરથી એટલી હળવાશ અને આનંદ ઉત્પન્ન થશે ને બહાર વ્યવહાર દિવ્ય થતો જશે, ભગવત વ્યવહાર થતો જશે. સામેવાળાને આપણી જોડે ગૂંચ પાડવી હશે તોય નહીં પડી શકે, એટલું બધું આ અદ્ભુત સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ અને વિતરાગોનો એક પ્રયોગ છે. ને સંવત્સરીએ અમે શું કરીએ છીએ તો કે જેટલી નજીકની ઘરથી માંડીને વ્યક્તિઓને રૂબરૂ અંગૂઠે પગે પડીને એના શુદ્ધાત્માને જોઈને માફી માંગીએ છીએ કે તમારી જોડે વ્યવહારમાં આવતા જે કંઈ પણ મનદુખ, માનભંગ, અપેક્ષાભંગ થયો તો ક્ષમા કરજો અને તમારી આ વ્યવહારમાં નો સમભાવથી સમતાપૂર્વક નિકાલ કરવાની શક્તિ આપજો. હું લંડનમાં 1998માં પર્યુષણમાં નવનાથ વણિક એસોસિએશન આમંત્રણથી ગયો હતો. ચંદનાસિંહજી, શિલાપીજી બધા હતા. 3 કલાકનું સંવત્સરીનું દ્રવ્ય પ્રતિક્રમણ પતી ગયું. છેલ્લે 3 મિનિટ શૈલેષભાઈના ભાગમાં આવી અને મેં આટલી જ વાત કરી કે તમે બધું જ અદ્ભુત કર્યું, જો સમય મળે તો ઘરની નજીકની વ્યક્તિઓના પગે પડીને પ્રતિક્રમણ કરી લેજો. બીજે દિવસેના સંઘપતિ આવીને ખુલ્લા દિલે કહ્યું કે મેં આજે મારી ધર્મપત્નીનું પગે લાગીને પ્રતિક્રમણ કર્યું, આજે ધર્મપત્ની નહીં પણ અંદર શુદ્ધ આત્મા જોઈને કર્યું, ખૂબ હળવો થઈ ગયો છું. એટલે ભગવાનના માર્ગો સમજવામાં આવે તો ખૂબ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન તરત જ પરિણામ આપે છે. અચ્છા, હવે ક્ષમા આપવી કેવી રીતે? મારા કાકાના દીકરાએ આખી જિંદગી મારું ઊંધું કર્યું છે, મારા ભાગનું આપતો નથી, મારું આમ કરતો, મારું તેમ નથી કરતો, મારે ભૂલી જવું છે પણ એ પટારામાંથી જતું નથી. અને આપણે કદાચ ભૂલી જઈએ ને તો આપણા ઘરવાળા એટલે કે સ્ત્રીઓ તો બિલકુલ ભૂલી શકે નહીં, કારણ કે એમની પ્રકૃતિમાં નોંધ 25 વર્ષ પહેલાની પણ સાબુત હોય, વાંક નથી પ્રકૃતિ. તો માફી આપી કેવી રીતે શકાય? અને માફી આપવી એક અહંકાર નથી કે મેં તમને માફ કર્યો. એટલે કુદરતનો નિયમ એવો છે કે મહાવીર ભગવાન જ્યારે કાનમાં ખીલા વાગ્યા ત્યારે એમણે જોયું કે ઓહો, આ તો પેલી ભૂલ કરેલી, શીશુ રેડાયેલું, એટલે આ નિમિત્ત છે, મને ઉપકારી છે, કર્મમાંથી છોડાઈ રહ્યો છે. આ જ વાત જ્ઞાની પુરુષ કરે છે કે આપણને સારું કે ખોટું, સુખ કે દુઃખ આપતા અન્ય વ્યક્તિઓ નિમિત્ત માત્ર, એટલે કે કુદરતના પોસ્ટમેન છે. પોસ્ટમેન 2 સારી ટપાલ નાખી જાય કે 2 દુઃખ થાય, એમાં પોસ્ટમેનને કોઈ દિવસ આપણે વાંક કાઢતા નથી. ઉપરથી દિવાળીની બક્ષિસ જરૂર આપીએ છીએ, ભલે પછી ટ્રાફિકનો મેમો લઈને પણ આવ્યો હોય. તો આ બધા જ જો પોસ્ટમેન સમજાય, કુદરતના નિમિત્ત સમજાય, તો મને સમજાય કે આ તો મારો જ હિસાબ ચૂકવાય છે, આ બધા ઉપકારી છે, મને છોડાઈ રહ્યા છે, ભોગવે તેની ભૂલ મારા માટે છે, અને બન્યું તે જ ન્યાય. તો પછી કોઈને ક્ષમા કરવી ના પડે, ક્ષમા પરિણામ સ્વરૂપે વર્તે આપણને. ચાલો આગળ જઈએ. હવે જ્યારે રિયલ ફ્રી વિલ એટલે કે સ્વભાવ સત્તા, તો હું કોણ છું, મારો મૂળભૂત સ્વભાવ શું છે, મારું કાર્ય શું છે. અને અહીંયા ફરી હું તમને સમણ સુત્તમમાં લઈ જાઉં છું કે સમણ સુત્તમમાં 52, 54 અને 69 ગાથામાં ચોખ્ખું કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ. તો કે મિથ્યા દ્રષ્ટિની વાત કરી લીધી, પછી આગળ કહે છે કે 228, 222 થી 228મી ગાથા જોશો તો 222મી ગાથામાં સ્પષ્ટપણે કહે છે કે સમ્યકત્વ એટલે કે રાઈટ બિલીફ વિનાનો આત્મા સારી પેઠે તપ કરતો હોય તો પણ કરોડો અવતારે મોક્ષ પામી શકતો નથી. એટલે કે સમ્યકત્વ એ કરોડો અવતારના તપ કરતા પણ જો મુક્તિમય જવું છે તો વિશેષ મહત્વનું છે. અચ્છા, 189 થી 191મી ગાથામાં એમ કે છે કે હું દેહ નથી, મન નથી, વાણી નથી, એનું કારણ નથી, નથી કોઈનો પ્રેરક કે નથી કોઈનો અનુમોદક, મમતા વિહીન જ્ઞાન દર્શનમય હું એક છું, શુદ્ધ છું, શુદ્ધ સ્વરૂપમાં તન્મય રહી આ સર્વ બાહ્ય ભાવનો ત્યાગ કરું. એટલે કે આપણા પોતાના જ નિજ સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપ બની લઈ જાય છે, સમકિત બની લઈ જાય છે.
એની આગલી ગાથાઓ 52, 252, 254, 255, 256 ને 260, એમાં 254મી ગાથામાં કહે છે કે જે પોતાના, બહુ જ મહત્વનું છે, જે પોતાના આત્માને કર્મોથી અબદ્ધ, અસ્પૃષ્ટ, એક રસ અને અખંડ અનુભવે છે તેણે સમગ્ર જીનશાસનને જાણી લીધું છે. એટલે કે જ્યારે મને પ્રતીતિ, લક્ષ ને અનુભવ થાય છે કે મારા મૂળ સ્વરૂપે કરીને હું કર્મોથી તદ્દન મુક્ત છું, જુદો છું, એક છું, શુદ્ધ છું, અખંડ છું, તો આખા વિતરાગ માર્ગનો સાર, આખી ગીતાનો સાર, આખા વેદનો સાર મને સમજણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આગળ કે છે 56મી ગાથામાં, જે આત્માને અશુદ્ધ સમજે છે તેને અશુદ્ધ અનુભવમાં આવે છે, જેને જે શુદ્ધ માને છે તેને આત્મા શુદ્ધ જણાય છે. હવે આ જો વસ્તુ છે, અને શુદ્ધ ઉપયોગમાં 277મી ગાથામાં કહે છે જે શુદ્ધ છે તે સિદ્ધ છે. એટલે કે જેને હું શુદ્ધાત્મા છું અને બીજામાં શુદ્ધાત્મા જોવાની શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એ કારણ સિદ્ધ થયો છે, અને કાર્ય સિદ્ધ એટલે કે સિદ્ધ થવામાં એને વાર લાગવાની નથી. આ જ વસ્તુ આજે જ્ઞાની પુરુષ આપણને કેવી રીતે આપે છે. ભગવાન મહાવીરનો દીક્ષા મંત્ર પણ આ જ હતો. 516 ને 517મી ગાથામાં એ જ કહે છે કે ભગવાન મહાવીર જે 4 લીટીમાં દ્રષ્ટિ દીક્ષા આપતા હતા કે એક મારો આત્મા શાશ્વત છે, જ્ઞાન અને દર્શન એના ગુણો છે, બાકી બધું બાહ્ય ભાવો છે, અને એને મારા માનવાથી આ દુઃખોની પરંપરા ચાલુ થઈ છે, તે હું તમારા ચરણોમાં સમર્પણ કરું છું. હવે આ જ વાત જ્ઞાની પુરુષ આજે એકદમ સરળ ભાષામાં કહે છે, કારણ કે આપણને તો આ બધું તો મને તો યાદે ના રહે. આ તો તમારા માટે હું શોધીને બધું લઈ આવ્યો, કારણ કે નહીં તો કહેશે કે આ તો બધું ગપ્પા મારીને જતા રહ્યા. એટલે ગપ્પા તરીકે ના ગણાય જાય, એટલે મને આધાર આપવો પડે છે. અનુભવનો આધાર લોકો સ્વીકારતા નથી, પુસ્તકનો આધાર સ્વીકારે છે જેમાં પ્રાણ નથી, પણ છતાં એ વાણી વિતરાગોની છે. તો દાદા ભગવાને એટલું જ કીધું કે હું અને મારું, સેપરેટ આઈ ફ્રોમ માય વિથ જ્ઞાની સેપરેટર. આપણે કહે છે કે મારું ઘર છે, મારી પત્ની છે, મારા પૈસા છે, છોડો, મારું મન કહે છે, આઈ એમ માઇન્ડ કહેતા નથી, માય ઇન્ટેલેક્ટ કહે છે, આઈ એમ ઇન્ટેલેક્ટ કહેતા, માય ફિલિંગ્સ, માય કર્માસ, એ બધાને બાજુ પર મૂકીએ તો બીજી બાજુ શું વધે, તો કે હું. આ મારા વાળો ભાગ છે, શરૂઆત અને અંત વાળો છે. આ દેહને પણ શરૂઆત અને અંત છે, માટે સંયોગ વિયોગ વાળો છે, એટલે કે ટેમ્પરરી છે. મહાવીર ભગવાને જે સંયોગ લક્ષણા બહિર્ભાવ કીધા તે છે, અને એનાથી જુદો હું છું. તો કે છે કે આ માય વાળો ભાગ શરૂઆત અને અંત વાળો એટલે ટેમ્પરરી છે, આઈ એ પરમેનન્ટ છે. હવે હું પરમેનન્ટ છું ને ટેમ્પરરી જોડે એકાકાર થઈને સનાતન સુખ શોધું તો કેવી રીતે મળે? માટે આ બ્લન્ડર અથવા ભૂલ થઈ છે. ત્રીજી વસ્તુ, આપણે કહીએ છીએ મને મજા આવી, મને કંટાળો આવ્યો, કે મને સારી ઊંઘ આવી, તો જાણ્યું કોણે? એટલે જ્ઞાની એટલું જ કે છે, જાનને વાલે કો જાનીએ, નો ધ નોવર. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો કામ થાય, અને જો આ દ્રષ્ટિ મળી જાય, જે મળે એવી છે, તો કે છે ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ એન્ડ દેર આર 2 વ્યૂ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધીસ, વન રિયલ, ધ અધર રિલેટિવ. શાસ્ત્રમાં એને વ્યવહાર અને નિશ્ચય એવા શબ્દ વાપર્યા છે. એટલે કે આ પ્રયોગનો બીજો ભાગ એ મોક્ષલક્ષી પ્રયોગ છે કે હું કોણ છું, તો કે વ્યવહારથી હું શૈલેષ છું, પણ નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું. તો વ્યવહારથી હું કરનારો છું, નિશ્ચયથી શુદ્ધાત્મા સ્વરૂપે હું કરતા નથી, પણ વ્યવસ્થિત નામની શક્તિ કરતા છે. તો મારો આખો મોક્ષનો પ્રયોગ પાકો થઈ ગયો. અને રાજચંદ્ર ભગવંતે આ જ વાત કરી, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ બધા જ સિદ્ધાંતો એક્ઝેક્ટલી તમને ટેલી થશે ને તમને ખ્યાલ, આપણને અનુભવ થશે કે આ બધું મને મળી ગયું છે, ધન્ય છે જ્ઞાની પુરુષ કે તમે મને બધું આ ટૂંકમાં આપી દીધું. ગીતામાં જે આત્મયોગની વાત કરી, અને શંકરાચાર્ય જે વાત કરી કે હું મન નથી, વાણી નથી, સચ્ચિદાનંદ સ્વરૂપો હમ, એ બધા બધો સંગમ. તો કે ગમે એટલા જ્ઞાનીઓ હોય, લાખો જ્ઞાનીનો એક મત હોય, એક અજ્ઞાનીના લાખ મત હોય, બધા જ અહીં એક જ મત થાય છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન આ કાળને વિશે ભેદ વિજ્ઞાનના પ્રયોગથી અમને બધાને આપી ગયા, જેનો આનંદ અમે માણીએ છીએ અને આપની સાથે વાત કરીએ છીએ. એટલે એમણે એક વાત કરી, બસ હવે 2-3 મિનિટમાં જ આપણે પૂરું કરીશું. મારા ટાઈમરે પણ મને ચેતવ્યું છે કે હું શુદ્ધાત્મા છું, એ સકળ સૂત્રની કૂંચી છે, એમાં બધું જ આવી ગયું. અને ભેદ વિજ્ઞાનનો પ્રયોગ એટલે કે આ મન, વચન અને કાયા, એના જે ચંચળ ભાગના ભાવો છે,
શુદ્ધ ચેતન, હું શુદ્ધાત્મા છું, એમાં હું અચંચળ છું, એક પણ ગુણ નથી. એવી રીતે આ મન વાણી કાયા પ્રકૃતિ અને શુદ્ધાત્માના ગુણોનો ભેદ વિજ્ઞાનનો પ્રયોગ એ જો 1 કલાક એ રીતે એક સ્થિતિમાં કોઈ આપણને રાખી શકે, તે કે કોણ રાખી શકે? તો કે જેને દ્રષ્ટિ છે ને જેને એનો કંઈક અનુભવ વર્તી રહ્યો છે તેના નિમિત્તથી જો આ પ્રયોગ થાય. મૂળ તો કૃપા વિતરાગ ભગવંતોની છે, દાદા ભગવાનની છે, સિમંદર સ્વામીની છે, પણ નિમિત્ત પણ એવું જોઈએ કે જેને આવી દ્રષ્ટિ વર્તે છે તો આપણને શુદ્ધાત્માનું પ્રતીતિ લક્ષ અને અનુભવ ઉત્પન્ન થાય, જે વ્યવહારની દરેક ક્રિયામાં રહે અને એનાથી નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય, જેને સિદ્ધ ભગવાનનો 8મા ભાગનો ગુણ ગણાયો છે. અને મારું સ્વરૂપ અનંત જ્ઞાનવાળું, અનંત દર્શનવાળું, અનંત સુખવાળું, અવિના એટલે કે હું શુદ્ધાત્મા અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત સુખવાળો અને અવિનાશી છું, એ મને ખાતરી બેસે, નિશંકપણે એનો અનુભવ થવા માંડે, એ આ યાત્રાની શરૂઆત છે. પછી ભદ્રેશભાઈ પૂછશે કે આ બધા વ્યવહાર લઈને બેઠા છો, તમે વ્યવહારમાં છો ને અમે વ્યવહારમાં છે. હવે અહીંયા બીજી એક વાત કે વ્યવહાર કોને કયો ભગવાને? આપણે ઘર બાર છોકરાને વ્યવહાર કહીએ છીએ? ના, શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી આ મન વાણી કયા પહેલો વ્યવહાર છે અને બાકીનો બધો બીજો વ્યવહાર છે. અને મૂળ સ્વરૂપ એ નિશ્ચય કહેવાયો છે. એને સંવર્ધન થાય અને આખું આપણું અનંત જ્ઞાન, દર્શન અને સુખ એટલે કે કેવળ ખુલ્લું થાય. એટલા માટે ફક્ત 5 આજ્ઞા સ્વરૂપ વાક્ય આપે છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું શૈલેષ છું, વ્યવહાર દ્રષ્ટિથી આ ભદ્રેશભાઈ છો, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, નિશ્ચય દ્રષ્ટિથી આપ પણ શુદ્ધાત્મા છો. એટલે કે રિલેટિવથી નરેશભાઈ ને રિયલથી શુદ્ધાત્મા, રિલેટિવથી પેશન્ટ ને રિયલથી શુદ્ધાત્મા, અને મારી અંદર આ બોલનારો છે રિલેટિવ છે અત્યારે, ને રિયલ હું શુદ્ધાત્મા ફક્ત એને જાણી રહ્યો છું કે શું બોલી રહ્યો છે, ભૂલ કરે છે કે નથી કરતો. હવે આ 2 દ્રષ્ટિથી જોવામાં આવે તો પુણ્ય શ્રાવકના સામાયિક જેટલો ઊંચો શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય એવો છે. આત્મવત સર્વભૂતેષુ જે ગીતામાં કહેવાયું છે થાય એવું છે, અને સર્વે જીવ છે સિદ્ધ સમજે તે થાય, તે પણ થાય એવું છે. ત્રીજું કે હવે આપણે આગળ જોયું કે કરનારો આ બધા સંયોગો ભેગા થઈને થઈ રહ્યું છે, હું મારા મૂળ સ્વરૂપે નથી. એટલે દાદા ભગવાને એને એક નામ આપ્યું કે વ્યવસ્થિત નામની શક્તિ કરી રહી છે, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી. એટલે મને આ સમજ પડી, એટલે હું બહાર નથી બોલતો પણ અંદર સમજુ છું કે આ વ્યવસ્થિત શક્તિ શૈલેષને કરાવે છે. અને શુદ્ધાત્મા મારા સ્વભાવથી હું અકર્તા છું, એટલે મિથ્યાત્વનો બીજો પાયો ઓઢ્યો. અને જો હું અકર્તા ભાનમાં રહી શકું તો કર્મ બંધનો પણ મૂળ આધાર ઉડી જાય છે. એટલે કે દિવ્ય કર્મ જેને કહેવાય છે કે બધું કરવા છતાં પણ કર્મનું બંધ ન લાગે, એવું આ અદ્ભુત વિજ્ઞાન ખુલ્લું થાય છે. ચોથું કે હું જો શુદ્ધાત્મા છું તો મારે રહેવું કેવી રીતે બધાની જોડે? કે ઋણાનુબંધી હિસાબ માટે એમણે એક શબ્દ વાપર્યો, ફાઇલોનો સમભાવથી નિકાલ. ટેબલ પર ગમે તેટલી ફાઇલ પડી, આપણને ભાર લાગતો નથી, આપણે જુદા રહી શકીએ છીએ. તો કે આ ઋણાનુબંધી ફાઇલોનો સમભાવથી નિકાલ કરજો. અને છેલ્લું, અત્યાર સુધીની બધી પ્રોપર્ટી ભદ્રેશભાઈ નામીના પર છે, નોમિનેશન કરે તો એ નામી જ છે, એ તો નનામી નીકળે એટલે અહીં રહી જાય. તો કે હવે શુદ્ધાત્માનો ચોપડો ખુલ્લો થાય, એમાં રકમ જમા કરજો તો એ જોડે આવશે. અને ઠેઠ સુધી એમાં કોઈ જીએસટી નહીં લાગુ પડે, કોઈ ભાગ નહીં, કોઈ ટેક્સ નહીં, અને કોઈ ઓનલી યુનિલેટરલ ક્રેડિટ સાઇડ રહેશે. તો કે આ 5 વાક્યની બહાર બ્રહ્માંડનું એક પણ પરમાણુ નથી. બધા જ શાસ્ત્રો, બધું જ બોધ, બધું જ આખું બ્રહ્માંડ આ 5 વાક્યમાં સમાય છે. અને જો એ પ્રાપ્ત થાય તો પંખી જેમ 2 પાંખે ઉડે એમ વ્યવહાર અને નિશ્ચયની સમાંતર પાંખે કોઈ પણ વસ્તુને અડચણ આવ્યા વગર આપણું જીવન અદ્ભુત પસાર થાય એમ છે. અને છેલ્લી વાત કે આ દ્રષ્ટિ ખુલ્યા સિવાય કોઈ પણ વસ્તુ ખરેખર યથાર્થ સ્વરૂપે સમજી શકાતી નથી. મારો અનુભવ એવું કહે છે. કાયોત્સર્ગની આપણે બધા જ વાતો કરીએ છીએ, કાયોત્સર્ગ માટે પ્રયત્ન કરીએ છીએ, સાધના કરીએ છીએ, અને થાય છે કે 2-5 મિનિટ રહેતું નથી, આમ છે ને તેમ છે કે અભ્યાસ. કાયોત્સર્ગ એટલે કે આ મન વાણી કાયામાં હું અને મારું મનાયું છે એ હવે મારું તૂટી ગયું, અને એ જ ચિત્ત હું મારા શુદ્ધાત્મામાં મૂકું છું કે મન વચન કાયા નથી, પણ હું મન વચન કાયાથી તદ્દન જુદો એને જોનારો અને જાણનારો શુદ્ધાત્મા છું. એનું નામ કાયોત્સર્ગ. સમજ પડી, દ્રષ્ટિ મળી તો હાલતા ચાલતા કાયોત્સર્ગ રહી શકે ને થઈ શકે એવો છે. સામાયિક, સામાયિક એટલે આપણે અત્યારે જે આવડે છે કે મારું બહાર ભટકે નહીં એટલા માટે હું સૂત્ર બોલ્યા કરું, પણ રોકીએ છીએ એટલું બહાર જાય છે. ખરેખર સામાયિકનો અર્થ એવો છે કે આત્મા સ્વભાવમાં રહે, એનું નામ સામાયિક. જોનારો ને જાણનારો રહે,
એનું નામ સામાયિક જાણ્યા વગર કેવી રીતે કરી શકશે? શુદ્ધની પોતાના સ્વરૂપની દ્રષ્ટિ પ્રાપ્ત થયા છે યથાર્થ સામાયિક પણ થાય એવું નથી. એ જ રીતે બાહ્ય તપ, આંતર તપ બધી વસ્તુ જો આ મળે તો આપણને યથાર્થ રીતે સમજાય. ફરી પણ સમયની અછત થઈ છે એટલે 9 કલમો છોડી દઉં છું, પણ બહુ અદ્ભુત છે. અને કહે છે કે મને કોઈ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાય, ન દુભાવાય, દુભાવા પ્રત્યે ન અનુમદાય. મને કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય, દુભાવાય કે દુભાવા પ્રત્યે અનુમદાય. કોઈ પણ દેહધારી ઉપદેશકનો અવિનય ના થાય. પણ ખાસ મહત્વનું, કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે અભાવ કે તિરસ્કાર ન કરાય. કોઈની સાથે કઠોર કે તંતીલી ભાષા ન બોલાય. કોઈના પ્રત્યે વિષય વિકાર સંબંધી દોષો ન થાય. અને છેલ્લે મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની શક્તિ આપો. અને આહાર વિજ્ઞાન હવે ફરી કોઈ વાર વાત કરીશું તમારું સુરતી જમણ જમ્યા પછી, કારણ કે હું કોઈ બીજા વક્તાનો સમય લેવા માંગતો નથી. એક એક સેન્ટન્સ, એક એક જગ્યા પર અદ્ભુત સમજ છે જે આપણા જીવનને ખૂબ ઉપયોગી ને ઉપકારી થાય એવી છે. પણ કાળ તત્વ એવું છે, અને અનફોર્ચ્યુનેટલી મારી તો ખૂબ ભાવના છે, પણ વર્ષે એકાદ વાર મળીએ છે, હવે એવું ન થાય એવી હું ભાવના અને પ્રાર્થના કરું છું. જય સચ્ચિદાનંદ. કે આપણે જો મળતા રહીએ તો આનો ખૂબ સુંદર વિકાસ થાય. સર્વનો આભાર. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને આ ભાવ પુષ્પથી આપનો આભાર માનું છું. અને દાદા ભગવાન કે જેના નિમિત્તે મારા ભવો શબ્દ નથી, પણ એમને હૃદયથી વંદન કરીને ખરેખર દાદા ભગવાન કોણ તો કે આ દેખાય છે ફોટામાં એ નથી. એ તો કોટ ટોપી ધોતિયાવાળા એમ પટેલ હતા. 1988માં સુખડના લાકડે મૂકવા પડ્યા. દાદા ભગવાન તો અંદર જ્ઞાન દર્શન સ્વરૂપે પ્રગટ થયેલા. એનાથી વધારે મહત્વનું આપણા બધાની અંદર એ જ દાદા ભગવાન છે. ફક્ત ફરક છે કે એમનામાં ઓળખાણ પડ્યું એટલે પ્રગટ થયા. અને એટલું જ ઈચ્છે છે, એમની એટલી જ ભાવના છે કે તમારી અંદર રહેલા દાદા ભગવાનને, મહાવીરને, કૃષ્ણને આપ ઓળખો અને એવું જ પ્રાપ્ત કરી લો તો આ ભવ સાર્થક થઈ જાય. જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. હું મારો સ્ક્રીન શેર કરવાનું સ્ટોપ કરી દઉં છું. નરેશભાઈ આપને જી 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 આપને સોંપી દઉં છું. સર, આ માત્ર અદ્ભુત હતું. ખૂબ ખૂબ આપનો આભાર, પ્રણામ. અને ભદ્રેશભાઈ, આપ પણ મારી સાથે જોડાઓ. અને અસ્ખલિત હતું. આપણે છેલ્લા વાક્યને તંતુ આગળ વધારીએ તો ભદ્રેશભાઈ, આપણી ફરજ બને છે કે આપણે ડોક્ટર શૈલેષાનંદજીની સાથે વધારે સમય પસાર કરવો જોઈએ. તમે જ્યારે બોલાવશો તો હું સુરત આવીશ. જી જી જી, જરૂરથી. અને અમને એ વાતનો ખ્યાલ આવે છે કે આપની પાસે કરવાની કેટલી બધી વાતો હતી અને કેટલી ગતિથી આપે કરી. આપણે જે વાતો કરી છે તેને આપણે ઓછામાં ઓછા 1 સપ્તાહ સુધી પણ સરળતાથી સમજી શકીએ. એટલું સુંદર છે. આપને પ્રણામ. પ્રણામ શૈલેષભાઈ. જેવી રીતે દાદા ભગવાન એ પંચુ અને કફનીમાં એક દાદા ભગવાન એમનામાં બિરાજતા હતા, એવી રીતે આજે અમે એક બીજા મહામુનિરાજને બુશર્ટ અને પેન્ટમાં બિરાજેલા જોયા. સાચી વાત છે. કે જેમણે ગાગરમાં સાગર ભરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. એમને મળેલા ટાઈમનો સંપૂર્ણ સદુપયોગ કરીને એમણે પ્રયત્ન કર્યો કે એક પણ વસ્તુ બાકી ન રહી જાય. શૈલેષભાઈ, આપ અદ્ભુત હતા આજે, અને ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. મિત્રો, આપની સાથે